મમ્મી પપ્પા, દુનિયાનો નિયમ છે ને કે શ્રાદ્ધના દિવસે તમને થાળ ધરવામાં આવે, પણ અમે તો દરરોજ તમને થાળ ધરીએ છીએ અને આ તમારા જ આશીર્વાદ છે કે આજે અમે લોકો એટલે કે હું અશોક બધા હળી મળીને રહીએ છીએ. હા, તમારી યાદ બહુ આવે છે, પણ શું કરીએ, ભગવાનની મરજી વિરુદ્ધ કંઈ થતું નથી ને. બાપુજી, બા, અમે લોકો ભગવાન પાસે શું માંગીએ ને શું નહીં એ જ ખબર નથી પડતી. મા બાપ તો પડછાયો હોય ને, આજે એ પડછાયો જ અમારી ઉપર નથી. બહુ દુઃખ થાય છે. ઘણી બધી વ્યથાઓ છે જે તમને કહેવી છે, તમારી પાસે બેસીને રડવું છે, પણ અમે નથી કરી શકતા. મન મક્કમ રાખીને રોજ મનને મનાવીને જીવીએ છીએ, પણ બસ ભગવાન પાસે રોજ એક એવી જ પ્રાર્થના હોય છે કે તમે લોકો જ્યાં પણ હોય ત્યાં બહુ જ ખુશ હોય, બહુ જ. હા મમ્મી પપ્પા, તમે ગયા ને ત્યારથી હું રોજ રડું છું, પણ આ મારા રામ જેવા ભાઈ અને સીતા જેવા ભાભી એનો સહારો છે ને એટલે હું જીવું છું, બાકી તો ક્યારનું મારું પૂરું થઈ ગયું હોય. એવું નહીં બોલો, આપણે હંમેશા સાથે જ છીએ અને સુખ આવે કે દુઃખ આપણે સાથે હશું ને તો જ આપણે એની સામે લડી શકશું. હા અશોકભાઈ, તમે આવું ન બોલો. મમ્મી અને પપ્પા નથી તો શું થઈ ગયું? અમે પણ તો તમારા માવતર જ કહેવાય ને, મોટા ભાઈ અને ભાભી. અમે હર હંમેશા તમારી સાથે જ છીએ, તમે સેજે ચિંતા ન કરો. અને અશોક, આપણા મા બાપના આશીર્વાદ છે ને એટલા માટે જ આજે આપણે પપ્પાની કંપની સારી રીતે સંભાળી રહ્યા છીએ. બાકી ખબર નહીં આપણે બંને શું કરતા હોત. હા મોટા ભાઈ, તમારી વાત સાચી છે. હા, એણે ઘણું આપ્યું આપણને, પણ બસ એ આપણને છોડીને ગયા ને એ વાતનું જ દુઃખ છે, બાકી તો એકય વાતનું દુઃખ નથી. હાશ, થાકી ગઈ. શું કેમ આખો દિવસ ઘરનું કામ કરી કરીને થાકી જવાય છે હવે. કહેતી હોય તો કોઈ કામવાળી રાખી લઉં. ના ના, હા ઘરમાં કામવાળીને લઈ આવવાની કોઈ જરૂર નથી. હા ને, હું બધું મેનેજ કરી લઈશ. તો પછી તું રોજે થાકી જઈશ. હા તો કંઈ વાંધો નહીં, હું રોજ થાકી જાઉં તો રોજ તમે મારી સેવા કરજો. હા, સેવામાં શું કરવું પડશે? કંઈ નહીં, બસ મારા પગ દુખતા હોય ને તો એ કચરી આપવાના, હાથ દુખતા હોય એ, પણ બસ એક મારું ગળું છોડીને. આદિ, હા, હવે અશોકભાઈનું આપણે ક્યાંક ગોઠવી નાખીએ તો? મારો મતલબ છે કે જો દેરાણી આ ઘરમાં આવી જાય તો પછી હું મારી બધી જવાબદારીઓમાંથી નિવૃત્ત થઈ જાઉં અને મને થોડો ટાઈમ મળે તમારી સાથે રહેવાનો. હા, તારી વાત તો સાચી છે કે અશોકને કોઈ સારી છોકરી મળી જાય ને તો જલ્દી એના લગ્ન કરાવી દઈએ, પણ એક બાજુ મને ડર લાગે છે. ડર શેનો? અશોક અત્યાર સુધી આપણને એટલે કે મને અને તને બહુ માન આપે છે, આપણી સાથે બહુ સારા સંબંધ છે, અમારા બંને ભાઈઓ વચ્ચે સારું ભળે છે, પણ હું એવું વિચારું છું કે કદાચ બની શકે કે અશોકને આપણે લગ્ન કરાવી દઈએ અને અશોકના ઘરના જે આવશે એ આ ઘરમાં સેટ નહીં થાય તો? ના ના, તમે નાહકની ચિંતા કરો છો, એવું કંઈ નહીં થાય. ઘરનું વાતાવરણ જેવું હોય ને
વ્યક્તિ વર્તન પણ એવું જ કરે. આપણા ઘરમાં કોઈને ઈર્ષ્યા નથી, કોઈને ઝઘડો નથી. એ ઝઘડો કરશે તો કોની સાથે કરશે? દિવાલો સાથે? નહીં ને. આપણે એવી છોકરી ગોતીશું જે આપણા જેવી જ હોય. પછી શું વાંધો છે? પણ એવી મળવી પણ મુશ્કેલ છે ને. અને તું કહે છે ઝઘડો કરશે તો કોની સાથે? તારી સાથે જ કરશે ને, અશોક સાથે કરશે. પણ અમે બંને એવું નહીં કરીએ તો? હા, પણ આપણે એને સંભાળવી તો પડશે ને. આદિ, કહું તો છું કે એને આપણે જેવી રીતે રાખીશું ને એ એવી રીતે રહેતા શીખી જશે. અને સારી છોકરી ગોતવી મુશ્કેલ છે પણ અશક્ય નહીં. આ જુઓ ને, તમને પણ તો મળી ગઈ હતી ને સારી છોકરી? મને હા મળી જ ને, કેમ નહીં? તું હા, સાચી હું. વાત તારી. હા, તમને શું લાગ્યું હું કોનું કહેતી હતી? અરે મેં પહેલાં થોડી છોકરીઓ જોઈ હતી એટલે તમને પણ મળી હતી ને સારી છોકરી, એવું સમજો. અચ્છા, સારી છોકરી મળી હતી અને છોડીને તમે મારી પાસે આવ્યા હતા એમ કહેવા માંગો છો? ના, તું જ છે ફક્ત જે મને મળી છું. કે સારું થયું કે તું મારા નસીબમાં આવી અને તે સારી રીતે આ ઘરને, મને અને અશોકને બધાને સંભાળી લીધા. બસ હવે મારી દેરાણી આવી જાય ને તો એ આપણને ત્રણેયને સંભાળી લે એટલે હું આ કામમાંથી છૂટી. પણ હવે એવી સારી છોકરી, સમજુ છોકરી, ડાઈ છોકરી જે આપણી સાથે હળી મળી જાય એવી છોકરી ગોતશું ક્યાંથી? બહુ કર્યો. નરેશ મામાને વાત કરાય. નરેશ મામાએ અડધા ગામના લગ્ન કરાવ્યા છે. નરેશ મામાના ધ્યાનમાં બધું જ હોય. તમે એમને વાત કરો ને તો કોઈ સારું ઠેકાણું બતાવે, કોઈ છોકરી બતાવે. નરેશ મામા પર તો વિશ્વાસ હોવો જ જોઈએ તમને. અરે મામા તો મને ભૂલાય જ ગયા હતા ખરેખર. એને વાત કરીશ ને, અને એમ પણ એને એ પહેલાં મને કહ્યું હતું પણ મેં કહ્યું કે હજી અશોક નાનો છે, હમણાં એના લગ્ન નથી કરવા. અને હવે જેવો હું એને વાત કરીશ ને એ તરત જ રાહ જોઈને જ બેઠા હશે. કહેશે અરે હું તો ક્યારનો રાહ જોતો હતો, અને બહુ બધી જગ્યાએ મને બતાવવા પણ લાગશે. હા, એ સારું માગું આપણે બતાવીને જ રહેશે. જોયું ને, બધી વાતોનું નિવારણ મળી જાય પણ આપણું મગજ સ્થિર હોય ને તો. હવે મગજ મારું સ્થિર જ થઈ ગયું છે. બીજું કંઈ? ના, સ્થિર જ રાખજો. હા, હવે ગળું દબાવ, ના, પગ દબાવ. હા, રહેવા દો, નથી દબાવવા. હા તો મને બહુ દુખે છે. મીરા, એટલે એ મીરા. અરે ભારતીબા, આવો. જય શ્રી કૃષ્ણ. એ જય શ્રી કૃષ્ણ. મીરા, કેમ છો? બસ સારું છે. અહીંથી નીકળતી હતી તો મેં કીધું લાવ ને, કેટલાય દી થઈ ગયા, મોઢું નહોતું ભાડ્યું તારું. મેં બા. કીધું લાવ મળતી જાવ. મેં તમને કેટલી વખત કીધું છે કે અહીંયા તમારું જ ઘર છે, તમારી દીકરીનું ઘર છે. જ્યારે મજા આવે ને ત્યારે આવી જવાનું. પણ મીરા, એમાં એવું છે ને કે હું તો હાવ નવરી, અત્યારે મારે કાંઈ કામ ન હોય હા, એટલે હું તો બહાર હાલવા નીકળું, જરાક પગ છૂટો રહી ને તે પછી તને મળવાનું મન થાય, પણ તું કામમાં હોય એટલે હું આવું નહીં. ભારતીબા, આ કામ તો છે ને જ્યાં સુધી જીવીશું ને ત્યાં સુધી ચાલુ રહેવાનું છે, પણ તમે આવો ને તો મને સારું લાગે. અને આમ પણ જોવો ને, આ આદિ અને અશોકભાઈ ફેક્ટરીએ જતા રહે ને તો આખો દિવસ આટલા મોટા ઘરમાં હું એકલી હોઉં, બોલો. તો હે મીરા, આ તું મજાની જુવાન છે, ઘરમાં આખો દી એકલી હોય, સવારે ટિફિન કરી લે એટલે હાવ નવરી પડી જાય, તો તને એમ ન થાય કે લાવ કંઈક ઘર કામ લઈ આવું તો બે પૈસા કમાઈને તો હાથ છૂટો રહે. એ નાની નાની વાતમાં વરને ન કહેવું પડે કે મને પૈસા દ્યો. બા, તમને તો અમારા ઘરમાં બધાના સ્વભાવની ખબર જ છે ને. આદિ મને કોઈ દિવસ કંઈ કામ ના કરવા દે. એક વખત કામ લઈ આવી હતી ને તો એટલો ગુસ્સો કર્યો ને. એનું કહેવાનું એવું છે કે તું ઘર સંભાળ ને, તારે આ બધા પૈસાની. અને આમ પણ આ બહારનું કામ કરે તો શું પૈસા મળે? 50-100 રૂપિયા માટે કેટલું હેરાન થવાનું. કાંઈ હેરાન ન થવાનું હોય. એ એકવાર હાથ બેસી જાય ને પછી તો આમ કામ થાય. એ આ આજુબાજુમાં જો બધાય બહુ રૂપિયાનું કામ કરી લઈશ. બહુ એટલે મહિનાના 6000 રૂપિયા થયા. પણ બા, આદિ ના પાડે છે એટલે મારે શું કામ કરવું જોઈએ? અને મારી બધી ખુશીઓનું ધ્યાન રાખતા હોય તો પછી મારે એવું ના કરાય ને. હા, એ વાત સાચી તારી. ચાલ છોડ એ બધી વાત. પણ હું એમ કહું, આ તારો દેર હવે જો ને કેટલી મોટી ઉંમરનો થઈ ગયો છે, એનું કાંઈ ગોતો છો કે નહીં? બા, અમે ગોતીએ જ છીએ. બસ મામાને વાત થઈ ગઈ છે, થોડા જ દિવસમાં હવે સારા સમાચાર આવી જશે. શું કામ ખબર છે? ઘરમાં દીકરો હોય કે દીકરી હોય જુવાન,
એને જો આપણે ટાઈમે ખીલે ન બાંધી દઈએ ને પછી છે ને એનો પગ લપસી જાય. ના ના બા, કેવી વાત કરો છો? અશોકભાઈ તો બહુ જ સમજદાર છે. અમે તો એમને છૂટ આપી છે કે તમને જો કોઈ છોકરી ગમતી હોય ને તો તમે અમને કહી શકો છો. પણ એ સામેથી જ ના પાડે છે કે જ્યાં મને મારો ભાઈ અને ભાભી કહેશે ને હું ત્યાં જ લગ્ન કરીશ. હા, એ વાત સાચી. બોલ બીજું. બસ શાંતિ છે. તમે કહો, તમારા ઘરે બધું કેવું ચાલે છે? બસ સારું છે. અને હું એમ કહું છું, આ જો તું આ ઘરમાં પરણીને આવી એને આખું ઘર તે સંભાળી લીધું. હા. કા અને કેવું મજાનું ચોખ્ખું ચણક રહે છે. પણ હવે છે ને ઓલી જે બીજી આવશે ને એ કેવી આવશે ને એ ખબર નહીં. પણ છે ને એને પહેલેથી દાબમાં રાખજે તો જ. જરાક છૂટ દીધી એટલે સમજો કે ગઈ. ના ના બા, હજી જે વ્યક્તિ આવ્યું જ નથી એના વિશે શું કામ વિચારવાનું? એ આવશે ત્યારે જોયું જશે. અને આમ પણ અમારા ઘરમાં બધાનો સ્વભાવ શાંત છે ને એટલે મને ખબર છે કે એ ક્યારેય અમારી કોઈની સાથે ઝઘડો નહીં જ કરી શકે. એ બધી વાત સાચી, પણ ઢાક્યા કરમની ખબર છે. અને હું તો એમ કહું કે પાણી પહેલાં પાળ બાંધી દેવી હારી, પછી આગ લાગે ત્યારે કૂવો ગાળવા જાવું. અને ત્યારે પછી છે ને આગ એટલી જલ્દી કાંઈ ઓલવાય નહીં. આ તો જો મારી ફરજ હતી, તું મારી બાજુમાં ને તારી હારે થોડીક લાગણી રહી ને એટલે એમ થાય કે બે સારા શબ્દ કહેતી જાઓ. બાકી મારે હું ગામની પંચાયત. હાઈ તારે હું જાઉં. મારે છે અરે ને શું જાવ, થોડી વાર બેસો ને, તમારા માટે ચા બનાવીને લઈ આવું. એ જો હું ચા પીને જ નીકળી છું. અમારે મંદિરે સત્સંગનો ટાઈમ થઈ ગયો છે ને એટલે મેં કીધું લાવ જરાક હાવકલો કરતી જાઉં. બાકી મારે કાંઈ કામ નહોતું. આવજો ગમે ત્યારે. એ હા, અને મેં કીધું ને થોડુંક ધ્યાનમાં રાખજે હો. હા બા, એ આવજે. આવજો. હા બાનું પણ શું કરું ખબર નહીં, મગજ કેવું છે. જ્યારે આવે ને ત્યારે ઊંધી જ સલાહ આપશે. ક્યારે એમ નહીં કે કુદરતે તને આટલું સુખ આપ્યું છે ને તો શાંતિથી બેસીને રોટલો ખા. પણ એમ કહેશે કે રોજ ઉઠીને નવા નવા કામ ગોત, ઢસેડા કર અને હેરાન થા. વાહ વાહ વાહ. કેમ છો ભાઈ? બસ જો ઉપરવાળાની મહેરબાની છે. સરસ સરસ. આ લગન વગનનું શું છે હવે તારું? હવે લગ્નનું તો હમણાં ખમ્મું છે. અરે આમ તો તું ઘરે બોલાવતો નથી. લગ્ન કરી લે તો કમસે કમ કામ કરવા તો બોલાવીશ. કામ કરવા તો કામ કરવા, એ બાને તને મળાશે તો ખરું. હા ભાઈ, સમજો મારા લગ્ન થાય ને તો તને 5 દિવસ અગાઉ બોલાવવાનો છે. વાહ, એટલે બધા કામ મારી પાસે જ કરાવવા છે? નહીં, તને સ્પેશિયલ છે ને ડિસ્કો કરવા બોલાવો છે. 5 દિવસ? હા. સરસ સરસ. આમ તો દિવસે કોઈ દી મળતો નથી. આજ કેટલા દિવસ થયા તને ખબર છે? આપણે મળ્યા ને પૂરો 1 મહિનો થઈ ગયો. હા, પણ આમ જો એમાં એવું છે ને કે હવે હું ભાઈ સાથે જ આવું છું કંપનીમાં, એટલે ત્યાં બધું કામ હોય ને એટલે ટાઈમ જ નથી મળતો. હા, એ વાત તો છે. સ્કૂલના દિવસો અને આપણા જે પહેલાંના દિવસો હતા એ અને હવે જે કામ ધંધે ચડી ગયા કોઈ પણ મળતું નથી. બધા પોતપોતાની લાઈફમાં એટલા બિઝી ને કે કોઈને કોઈની પાસે ટાઈમ જ નથી. સાચી વાત છે ભાઈ. મને તું એ દિવસ છે ને યાદ નહીં કરાવતો. દૂધીમાને આપણે કાકરી સારો કર્યો હતો ત્યારે એણે આપણને માર્યા હતા. મને ખબર છે. મને તો ઓછો, તને વધારે મારેલો. હા, કાકરો તે માર્યો હતો ને મારે ખાવો પડ્યો. એ તો ભાગે ભાઈડા. એ વાત હાચી. અને હવે તારા પપ્પાની તબિયત કેમ છે? હા, સારું છે પહેલાં કરતાં તો. અને એમ પણ ઉંમર થાય તો થોડી ઘણી તો બીમારી રહેવાની છે. હા, એ વાત હાચી. બરોબર. અને હું તારી હગાઈનું હવે તું કહેતો તો છોકરી જોવા જવાનું? ના ભાઈ ના, હજુ થોડા ઘણા વેલ સેટ થઈ જઈએ પછી કંઈક આ બધા વિશે વિચારીએ. હજુ ક્યાં એવડી ઉંમર થઈ ગઈ. અને ખોટી જેમ મને વહેલા ગળે મુસીબત બાંધવી એ કંઈ કામનું નથી. એની કરતાં જ્યાં સુધી એકલા છીએ ત્યાં સુધી જીવી લઈએ. હા, સાચી વાત છે. પણ સમજો આ મારા ભાઈના લગ્ન થયા ને તો અમુકો મારો ભાઈ આમ પહેલાં ખુશ તો હતો જ, પણ એનાથી વધારે ખુશ થઈ ગયો છું. નસીબની વાત છે ભાઈ, કોને કેવું મળે કેમ ખબર પડે. હા, શું કહું, મારા ભાભી છે ને એ બહુ સારા છે. મારા ભાઈ કે ને એ શાક ન બનાવે, હું કહું ને એ જ શાક બને. મારે પણ એક હતી, મેં વિચારેલું કે એની સાથે લગ્ન કરીશ પણ બ્રેકઅપ થઈ ગયું. એવું બધાના નસીબમાં નથી હોતું ભાઈ, મનગમતું વ્યક્તિ. હા હા, તો બોલ બીજું. કાંઈ નહીં, બસ ચાલ્યા કરે. આ 5:30 વાગી ગયા. મારે દામિનીને મળવા જવાનું છે. અચ્છા, હાલ તો ભાઈ મળી લે.
હા 5:30 થઈ ગયા. અશોકને આવવાની ખબર જ નથી પડતી. ફોન પણ નથી ઉપાડતા. શું અશોક, ક્યારેક તો ટાઈમે આવતા હોય. જો મેં તને 5 વાગ્યાને કીધું તો મને ખબર છે. હા 5:30 થયા. હા પણ તને ખબર છે મારો સ્કૂલનો એક દોસ્તાર છે ને હિતેશ, એ મળ્યો હતો. હા હવે ઓળખું છું, આપણે લોકો મળ્યા હતા ને એકવાર. હા. હે ભગવાન, ક્યારેક તો ટાઈમે આવો અશોક. અરે વાંધો નહીં, હવે હું ધ્યાન રાખીશ. બોલ હવે કેમ છે તને? મારો મૂડ ખરાબ થઈ ગયો છે હવે. કેમ? તો શું ને, હર વખતે તમે લેટ આવો છો. તમને મારી છે ને ચિંતા જ નથી. અરે તારી તો ચિંતા બહુ છે. ખબર છે ને તને હું તને કેટલો પ્રેમ કરું છું. હા, પ્રેમ કરતા હોત ને તો ટાઈમે આવી ગયા હોત. હવે જવા દે ને એ વાત. સોરી. છોડો હવે, બોલો કેવો રહ્યો દિવસ આજનો? બહુ સુપર. કારણ કે આજ તારી સાથે મુલાકાત થવાની હતી ને એટલે. વાહ, હવે તમે છે ને બટર પોલિશ કરી લો મને. તારા તો વખાણાય ન કરાય ને પ્રેમનું ન કહેવાય. સોરી અશોક, આજે મેં તમને એટલે બોલાવ્યા છે કે મારે તમારી સાથે કંઈક વાત કરવી છે અને બહુ જરૂરી છે. હા બોલ ને. અશોક, હવે આપણે ક્યાં સુધી આવી રીતે મળતા રહીશું? હવે તમે ઘરે વાત કરો અને લગ્નનું નક્કી કરાવો. ઘરે મારે આપણી બેની વાત તો કરવી છે, પણ મને એક વાતનો બહુ ડર છે. શું? વાત એમ છે કે મારો પરિવાર છે ને, મારા ભાઈ, મારા ભાભી, અમે બધાય છે ને પ્રેમથી રહીએ છીએ અને બહુ સુખી છીએ. તો એટલે મારો કહેવાનું એવું થાય છે કે તારી સાથે લગ્ન કરીશ અને તને ઘરે લઈ જઈશ તો તારું ભાભીની સાથે નહીં બને તો એ વાતનો ડર મને બહુ લાગે છે. શું અશોક, તમે પણ હા કેવી વાતો કરો છો? તમને શું લાગે છે હું આ બધા જોડે ઝઘડા કરતી ફરું છું? ના એવું નથી. તને ખબર છે ને અમારા ઘરની તો. હું છે ને કે તમારા ઘરે આવીને બધાને નોખા નહીં કરી દઉં. એ તો છે ને બધાના ઘરમાં બધા સમથી જ રહેતા હોય. હા પણ તને ખબર છે અમારા સોસાયટીમાં છે ને અમારા ઘરનું નામ છે. તો અમારા છે ને અમારા બહુ વખાણ કરે બધાય કે આની જેવું ઘર તો છે ને આખી સોસાયટીમાં નથી. મને તો એક વાત નથી સમજાતી, તમે આવું વિચારી પણ કેમ લીધું કે હું ઘરે આવીશ ને તમારા ઘરમાં ઝઘડા થશે, તમે લોકો અલગ થઈ જશો, સમથી નહીં રહી શકો? એની જગ્યાએ તમે એવું પણ વિચારી શકો ને કે દામિની આવશે એટલે અમારા બધા વચ્ચે વધારે પ્રેમ વધશે. હા એ વાત પણ છે, પણ કંઈ વાંધો નહીં, હું આપણી બેયની વાત ઘરે કરીશ. જુઓ અશોક, તમે જેટલા જલ્દી ઘરે વાત કરશો ને એના પછી હું મારા ઘરે વાત કરી શકીશ ને પછી લગ્ન ફાઇનલ થશે. હા અને બીજી વાત એ કે તારી ઘરે તો કોઈ પ્રોબ્લેમ નહીં આવે ને? હવે એ તો વાત કરું પછી ખબર પડે. હા અને બાકી મારા ઘરની વાત કરું ને તો હું મારા ભાઈને ને ભાભીને કહું ને એમ જ કરે એ. તો જાઓ એક કામ કરો, આજે જ જઈને તમારા ભાઈ ને ભાભીને કહી દો. ભલે હું તો કહી દઈશ અને એમ જો એની તો હા જ હશે બરોબર, અને તું પણ તારા ઘરે કહી દેજે. ના, પહેલાં તમે કહી દો ને, પછી મને કહેજો કે મેં ઘરે કહી દીધું છે, માની ગયા છે, પછી હું મારા ઘરે વાત કરીશ. ભલે. અને બીજું બોલ, આ તને તાવ આવી ગયો તો થોડાક દિવસ પહેલા, અત્યારે તો સારું છે ને? હા હવે સારું છે, ગઈકાલે જ ક્લિનિક પર ગઈ હતી. હા અને છે ને દવા ટાઈમે લઈ લેજે હો. સારું, હવે હું જાઉં, મારે આજ વાત કરવી હતી. ભલે જા. ચાલો, અને ઘરે જઈને તમે વાત કરવાનું ના ભૂલતા. હા હા હું નહીં ભૂલું. સારું, ચાલો ત્યારે બાય. બાય. આમ તો આ સંસ્કારી છોકરી છે એટલે અમારા ઘર છે એને વીખી તો નહીં નાખે, પછી તો ભગવાનની ઈચ્છા. મામા હું પણ કેમ છો? જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. તબિયત પાણી સારા? અરે હારામ હારું. અરે અચાનક તમે આ બાજુ બહાર જતા હતા? મારે એમ્બ્રોઇડરી મશીન હાલે ને ત્યાં જતો હતો, ઠીક. વેપારીમાં ગયો તો આ વેપારી વાળા માલ આપે નહીં અને ટાઈમે પેમેન્ટ ન આપે, સાચી અને માલ આવે ને તો
ઉપરા ઉપરી માલ આવ્યા જ કરે, નો આવે ને તો એક હાડી નો આવે. ખાડી નો આવે. સાચી વાત મામા, બહુ તકલીફ છે અત્યારે. માર્કેટ એટલું ડીમ છે ને કે વાત જ જવા દો તમે. અને ડોબા પાસે 3-4 મહિના તો એ આપણે પૈસા જમા રાખે, એના બેંકમાં રૂપિયા પીડ્યા હોય, એના ખાનામાં રૂપિયા પીડ્યા હોય, આપણે જઈએ એટલે પરબારો વાયદો આપે. 100% વાત સાચી તમારી. અને આ પાછી હરીફાઈ, ભાવમાં કેટલો ફરક. 1 રૂપિયો કોક ઓછું કે એટલે ત્યાં માલ મળી જાય, આપણને ન મળે. અને આપણામાં પાછું ખબર છે ને, ગમે હાવ ભલે પાણીના ભાવે મજૂરી કરવી પડે તોય માલ લઈ. હા હા, વિચારે નહીં કે ગધા મજૂરી કરું છું. હા બસ, મેં 1 રૂપિયા આપ્યો કીધું હોય ને તો બાજુવાળો 90 પૈસા છે માલ લઈ આવે. સાચી વાત છે. આમ સમજતા નથી આપણા વાળા, તો એસોસિએશન જ નહીં ને. એટલે તઈ તકલીફ જ એ છે. મેં 1 રૂપિયો કીધો તો બસ એને 1 રૂપિયો પકડી રખાય, કાં એની પાસે જાય કાં મારી પાસે જાય. મામા આમાં તો કેવું છે કે એ લોકો શીખી ગયા છે વેપારીઓ. એ નિરાતે એસીમાં બેસે, એને ખબર છે કે આ મજૂર છે, બધા માલ લઈ જાય ને બનાવીને આપી જાય, એને તો કઈ કરવાનું નથી, બસ તમારા પૈસા કાપવાના છે. ફાવે એ સમજ્યા. હા, પણ આપણા વાળામાં એ બુદ્ધિ જ નથી. સાચી વાત છે મામા. જે ધંધામાં એસોસિએશન હોય ને એ ધંધો જ આગળ. આ ટ્રાવેલ્સ વાળા જો 700 રૂપિયા એટલે 700 જ રૂપિયા તમે બધી જગ્યાએ જો, એમાં કેમ ભાવ નથી થતો? 100%. કારણ કે એ લોકો એસોસિએશન Association છે. છે. વાળંદ જોઈ લો ને. હા, એમાં 100 રૂપિયા એટલે 100 રૂપિયા લ્યો. હા, સાચી વાત તમારી મામા. પણ આ એમ્બ્રોઇડરી મશીન વાળાને આપણે હીરામાં આવે બધું હાવ દાટ વાળ્યો છે હો. એટલે કઈ પૈસાની જરૂર છે મામા, કઈ તકલીફ? પૈસાની જરૂર તો નથી, પણ મારી પાસે તું પૈસા ન માગીને એટલે ઈ મારે બધું આવી ગયું. મામા મારે હમણાં પૈસાની કોઈ જરૂર નથી, પણ એક વસ્તુની જરૂર છે. હું બોલ. મૂંઝાતા નહીં તો કહું. હા બોલ, એવું કંઈક મારે લાયક કામ હશે તો હું કરી તમ તારે કે. મામા તમારા લાયક જ કામ છે અને મને પૂરો ભરોસો છે કે આ કામ મારા મામા સિવાય બીજું કોઈ ન કરી શકે. એમ? હા? બોલ, બોલ શું કામ છે? મામા આપણે નાનો ભાઈ અશોક, હા તો હવે તમને નથી લાગતું કે એના વિશે કંઈ વિચારવું જોઈએ? ઠેક. હા હા ઠેક, એનો સંબંધ કરવો છે એમ ને એનો? હા મામા, સમજી ગયા તમે, પાકી વાત અરે છે. યાર. અને એટલા માટે જ છે ને આજે જ અમારે વાત થઈ હતી મારે ને મીરાને, તો એને મને યાદ કરાવ્યું કે નરેશ મામાને મળો ને, એ તો ગમે ત્યાંથી મેલ પાડી દેશે. હા વાત તો એટલે હું તમને મળવા જવાનો હતો, પણ મને થયું કે હું નિરાતે તમારા ખાતે આવીશ, બરાબર. હા. પણ અચાનક તમે અહીંયા મળી ગયા. હવે એના સંબંધની તે વાત કરી ને તો એ મગજમાં કેસેટ બેસી ગયા. હવે પાકું? હા પાકું. હા તો મામા તમને તો ખબર છે ને હા. કે મમ્મી પપ્પાના ગયા પછી ના હો. અમે 2 ભાઈઓ અને મીરા, અમે 3 જ છીએ. તો હું એવું વિચારતો હતો મામા કે અશોક માટે તમે કોઈ પણ છોકરી જે ગોતો એ સારા ઘરની, સંસ્કારી અને અમારા ઘરમાં આમ બધા સાથે ભળી જાય ને એવું પાત્ર ગોતજો. અરે હું તમારા આખા ઘરને ઓળખું છું, અને તારા મમ્મી પપ્પા ભગવાનના માણસ જોઈ લે, કોઈ દે એનામાં ખોટો શબ્દ આવે નહીં. હા મામા. અને આમ ગણો ને તો એ બેની હારાઈ હતી, એ બે જે દાન પુણ્ય કર્યા છે ને એની લીધે તમે 2 ભાઈ અત્યારે સુખી છો. સાચી વાત તમારી, એકદમ સાચી વાત છે. હા, જે કંઈ પણ અમે ભોગવી રહ્યા છીએ ને એ બધી એમની દીધેલી દેન છે. બાકી આટલા સુખમાં એટલે આટલું સુખ કોને મળે? અને મામા મને એક ચિંતા બહુ થાય છે કે અશોકના આપણે સંબંધ કરીશું, લગ્ન કરીશું, અને પછી અમારા બંને ભાઈ વચ્ચે કે એ દેરાણી જેઠાણી વચ્ચે કંઈ ઝઘડો થશે, અમારા ઘરમાં વિખવાદ થશે. અમે જુદા થવા નથી માગતા, તો મને એ ચિંતા બહુ થાય છે કે બધી જગ્યાએ અત્યારે આવું બનતું હોય છે. બંને ભાઈના મેરેજ થાય એટલે પછી બંને ભાઈ નોખા થઈ જાય, પણ હું એવું નથી ઈચ્છતો. કારણ કે મને યાદ છે આજે પણ મમ્મીના છેલ્લા શબ્દો કે અશોકને ક્યારેય જુદો નહીં કરતો, હંમેશા તારી સાથે રાખજે. અને હું એટલા માટે જ એ નથી કરવા માગતો. પણ હું શું કહું, એની માટે હું એવી છોકરી ગોતીશ ને કે જુદું થવાનું નામ હું તમને એમ જ લાગે કે આ અમારા ઘરનું સભ્ય જ છે. જો ને, વાહ મામા, એવી 2-3 છોકરી છે મારા ધ્યાનમાં. જો અરે વાહ. અશોક એને પસંદ આવી જાય અને અશોકને એ પસંદ આવી જાય એટલે એ તું પાક્કું સોફ્ટું ગોઠવાઈ જ ગયું, માની લે. બસ મામા, મને આ જ આશા હતી તમારી પાસે કે તમે આવો જ જવાબ આપશો મને. માણસો નાના છે પણ છોકરી એટલે તમારે ફૂલ સંસ્કારી હોવાની, એમાં કાંઈ ઘટે નહીં છોકરીમાં. માણસો નાના હોય ને એમાં કોઈ વાંધો નથી, બસ ખાલી એનામાં સમજણ અને સંસ્કાર હોવા જોઈએ. બસ એ છે તમારે બધુંય. અને આમ જો વરસ તમે જુઓ ને તો એ જુદું થવાનું નામ નહીં લે, એ છોકરી છે ઈ. અરે વાહ મામા. તો મામા ચાલો આપણે સામેના ગલ્લે જઈએ, સોડા બોડા ઠંડુ પીએ. મારે અત્યારે જવું નથી ને, મારે ઓલા વેપારી પાસે જવું છે, એ પાછો હોયો જાય ને તો મારું પેમેન્ટ હલવા છે. એની કરતાં એ પહેલાં કરવા દે. અને હું આ છે ને મને બાયોડેટા મોકલી દેજે ને તું અશોકના મારા ફોનમાં. પાક્કું મોકલી દઈશ, બરોબર? પછી અને હું વાત તમે કરાવું. તમારી રીતે જોઈ લેજો હા, અને વાંધો પછી તમે નહીં. ઘરે આવજો અને વાત કરજો. હારું. હા
ઠીક છે હું સોડા પીયો અરે નહીં નહીં પછી વાત હવે મારે ઓલો વેપારી વહી જાય ને મારે 1,91,000નું પેમેન્ટ હલવાનું છે એમાં એવું છે થઈ અને આ તને ખબર ને એ લોકોની આ વેપારીઓ ક્યારે ઉઠી જાય કે નક્કી નહીં સવારે હોય અને સાંજે ન હોય લ્યો સાચી વાત આપણા તો ભરોસા રૂપિયા લાયક જાય જ ને નથી તો એ જરીકે આવું નહીં પેમેન્ટ માટે આવું અરે ના ના એમ તો કીધું છે આજ આપીશ દે 100%. કેટલા આવવાના એક ને 1,91,000 આવશે. તો તમારે કેટલાકની જરૂર છે આમ તો મારે અત્યારે છે 75,000ની જરૂર છે. તો ઉપરના તો વધ્યા જ રહે ને નહીં બીજું મારે મશીન લાવવાનો વિચાર છે. મશીન ને પણ હજી તો વાર છે ને પણ તો હમણાં મને થોડો ટાઈમ આપો તો હું છે ને આમ ચક્કર એક ફેરવીને તમને આપી દઉં પાછા નહીં 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 આપણે છે ને મામા ભણીયાનો વ્યવહાર હાસો પણ રૂપિયાનું તું રહેવા દે કે આ રૂપિયા છે ને સંબંધ તોડે છે મને ખબર છે. એટલે આપણે આજે હમણાં આ જે વેહળની વાત કરીને ભાણાની એ હું તને 100% કરાવી દઉં એનું વેહળ. હું કહું એમ તું કર્યા કરજે. આજે કે હા બસ કારણ કે મારા બેનનું ઘર છે મને ઉપાધિ ન હોય. અરે મામા હવે મને બધી ઉપાધિ જતી રહી છે મેં બધું તમને સોંપ્યું હવે તમારે જે ટેન્શન લેવું હોય ને એ લેજો મને કોઈ જાતનું ટેન્શન નથી હવે હા ઠીક છે હાલ હું જાઉં હો. હા મામા સારું મામા ઠીક હાલો હા. તો હવે હું મારો ઓલો વેપારી છે હું જાઉં હો. ભલે મામા હા અરે મામા હું શું કહું છું કે આ જો હાથે હવે એમ કહે છે કે ઓલા જે ઉપરના પૈસા છે ને એક ચકડી ફેરવા મને આપો આમ જો અરે. તમને વધારે પૈસા ડબલ કરીને આપું ઈ જો ભાણા બધી વાત થશે બાકી આ રૂપિયાની વાત નહીં. પણ મામા એમાં કાંઈ ખોટું નથી પૈસા તમારા કાંઈ ખોટા જ નથી મારી પાસે અને હું છે ને મારી પાસે જે બિઝનેસ છે ને એની અંદર તમે થોડા ઘણા પૈસા નાખશો ને એટલે એ થોડોક સમયમાં જ તમારે ડબલ થઈ જાય અને આમે તમારે આ વેપારીની બધી મંદી હાલે મશીનમાં કાંઈ છે નહીં તો આ પૈસા કામ લાગશે સાચું કહો મને આપી દો મારે ડબલ નથી કરવા મારે સિંગલ રહે ને તોય ઘણું. પાકું મામા હા હવે મને જવા દે. હા તો મને ક્યારે આપો છો પૈસા અરે ના ના મારે રૂપિયા નથી દેવાના થતા તને. પણ મામા પૈસા અરે મારે મશીન પણ લેવું મારી વાત છે. તો સાંભળો મામા હું આમ કહું પૈસા મને આપો તમને વાંધો શું છે એમાં અરે પણ વાંધો નહીં મારે મશીન લેવાનું છે. મશીન લઈ લેવું હવે આમાં કઈ મશીનમાં છે નહીં હું ખોટા પૈસા એમાં નાખ ના કરવા મામા મારે તું મને જવા દે. પણ હું જવા જ દઉં, મામા, હું કહું છું પણ જો પૈસા પણ હું તમને એમ કહું પૈસામાં શું વાંધો પણ મામા અરે ન્યા નથી જવાનું આમ જવાનું આમ હાલ જવાનું હું જાઉં હો મામા પણ અરે એ જાઓ. મારા મામા એટલા ભોળા ને કે વાત જવા દો ભગવાન મને મામા મળ્યા હતા તો શું કીધું વાત કરી? અરે બધી વાત કરી દીધી મેં અને એણે તો જે કીધું છે ને એના ઉપરથી મને લાગે છે કે જલ્દી મેળ પડી જશે શું કીધું એ તો કહો. અરે મામાએ મને કહ્યું કે મારા ધ્યાનમાં 3 છોકરીઓ છે એમાંથી એકાદી છોકરી તો અશોકને ગમી જ જશે અરે વાહ, તો પછી જલ્દી જોવા જઈએ ને નક્કી કરીએ કે આ 3માંથી કઈ અપ્સરા આપણા ઘરમાં આવવાની છે. હા હા મામાને મેં એ જ કહ્યું કે હવે બધું છે ને તમારે સંભાળવાનું છે અને તમે કહો ને એટલે અમે તૈયાર. અરે વાહ. મોટા ભાઈ મારે તમને એક વાત કરવી છે. વાત હવે તારે શું વાત કરવાની છે બોલ. હું એક છોકરીને પસંદ કરું છું. શું? હા અશોકભાઈ, ખુલીને વાત કરો તો કઈ ખબર પડે ને. હું એક છોકરીને બહુ પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરવા છે. અરે તું પ્રેમ કરે છે પણ એ તને પ્રેમ કરે છે? હા બહુ જ. અને આ બીજી વાત કે તમે જો હા પાડો ને તો જ મારે લગ્ન ત્યાં કરવા છે નહીતર નહીં કરું. અરે અશોકભાઈ, અમને શું વાંધો હોય? અરે શું વાંધો હોય? વાંધો જ હોય ને. કેમ? અરે શું કેમ? આપણે જેને ઓળખતા નથી અને અશોક આ લવ મેરેજ નથી કરવાના થતા. તને ખબર છે કે એના મા બાપ માની જશે આપણે વાત કરીશું તો? આદિ શાંતિ રાખો ને, પહેલા વાત તો સાંભળો. અશોકભાઈ, એ છોકરી કોણ છે? એનું નામ દામિની છે અને અમે 2 વર્ષ થા રિલેશનમાં છીએ. 2 વર્ષથી તારું રિલેશન ચાલે છે તે એકવાર પણ તારા ભાભીને કે મને વાત ન કરી? હા, ન જ કરે ને. આ તમારું વર્તન જોઈ લો ને. તમે ગુસ્સે થાવ ને એટલે જ તમને કંઈ નથી કહેતા અને એમને એ પણ ખબર છે કે એ મને કહેશે ને તો હું તમને કહીશ. અરે ગુસ્સે થાય જ ને. જો અશોક, મેં મામાને કહી દીધું છે અને એ તારા માટે છોકરી ગોતવા પણ લાગ્યા છે. એના ધ્યાનમાં જે 3 છોકરી છે ને ત્યાં જ તારું થઈ જશે અને તને જે છોકરી ગમે એની સાથે તારા લગ્ન કરાવી દઈશું. હા, આ તમને જે છોકરી ગમે છે ને એની સાથે જ તમારા લગ્ન કરાવી દઈશું, એમ જ ને? અરે એમ નહીં, હવે તને ગમે છે એ નહીં, હું ને મામા તને જે છોકરી બતાવીએ એની સાથે તારા લગ્ન કરવાના છે. અરે પણ એ છોકરી અશોકભાઈને નથી ગમતી. એને ગમે છે ને એની સાથે. પહેલા મને વાત કરવા દો. હા, તો પછી આગળ?
અને એ છોકરી પણ બહુ સમજદાર અને સંસ્કારી છે. મેં એને આપણા ઘરની બધી જ વાત કરી તો એણે કીધું કે મને આવા પરિવારમાં તો બહુ મજા આવશે. અશોકભાઈ તો એક કામ કરો ને, એક દિવસ એને આપણા ઘરે લઈ આવો. એ આપણું ઘર જોઈ લેશે, અમને લોકોને મળી લેશે અને હું પણ એને જોઈ લઉં ને, પછી આપણે આગળ વાત કરીએ. એવું કંઈ નહીં થાય, તમે લોકો નક્કી કરશો ત્રણેય. ભાભી, એણે આ ઘર જોઈ જ લીધું છે. શું હા, જોયું ને, આ વાત ઘર સુધી પહોંચી ગઈ છે અને તમે ગુસ્સો ખોટો જ કરો છો. હું સાચો કરું છું અશોક. તને ખબર છે કે એ આ ઘરમાં આવશે તો આપણે જેમ રહીએ છીએ એમ જ રહીશું. હા, મને એની ઉપર પૂરો વિશ્વાસ. પણ મને નથી આવતો. વિશ્વાસ કરવો ને એ તમારા માટે બહુ મોટી વાત છે. તમે તો રહેવા જ દ્યો વિશ્વાસવાળી. તમે ચિંતા ન કરો ને, એનું કોણ માને છે? તમારે કરવું હશે ને, આપણે આ ઘરમાં એમ જ કરશું. રાઈટ ને? ના, આદિ ભાભી, મારા રહેવા દો. એ કે ને એવું કરી નાખો. આપણી લાઈફ બરબાદ થતી હોય તો ભલે થતી હોય, એને શું? હું પણ એમ જ કહું છું. મારે મોટા ભાઈથી આગળ નથી ચાલવું. એ જેમ કહે છે ને એમ જ હું કરીશ. તો ક્યારનો બોલી ગયો હોત તો આમ. અને હવે આ દામિની ક્યાં રહે છે, એના મમ્મી પપ્પા ક્યાં છે, કોણ છે, બધું ડિટેલ આપ એટલે જઈએ મળવા. મોટા ભાઈ એ અહીંયા બાજુની સોસાયટીમાં જ રહે છે. સોસાયટીમાં જ તે? હા, સરસ. અને 365 નંબર છે. વાહ, 365. ભાભી, તું શું એમ બેઠી છે? તમે તો કીધું ને કે તમે કહેશો એમ થશે. અમે ત્રણે નિર્ણય નહીં કરી શકીએ તો હું ચૂપચાપ તમારા નિર્ણય સાંભળું છું. તમે જેમ કહેશો ને આપણે એમ જ કરશું. બસ હા, તો હવે બોલાવે ને મળી લઈએ અને એના કે એના ઘરે વાત કરી દે કે મારા ભાઈ ને ભાભી આવે છે. હા તો પ્રેમથી બોલો ને. હા, પ્રેમથી પણ બોલાય. એ જંગ લડવા બેઠા છો મારી સાથે? અશોક, ત્યાં ફોન કર અને કહી દે કે મારા ભાઈ ને ભાભી જોવા માટે આવે છે. પ્રેમથી કીધું. હા, થેન્ક યુ અશોકભાઈ. જલ્દી કરો. અને પહેલા મને એ કહો તો કે એના ઘરમાં કોણ કોણ છે? ભાભી, એના મમ્મી પપ્પા નથી. ઓહ, એ અને એના ભાઈ એકલા જ રહે છે. એવું છે? હા. કઈ વાંધો ને અશોકભાઈ, મમ્મી પપ્પા ના હોય તો કાંઈ નહીં. છોકરી સારી છે ને, હા. તો પછી બસ તમે એને મળવા બોલાવો. આપણે બધા મળી લઈએ અને પછી જો તમને ગમતું હોય ને તો અમારા બંનેની હા છે. ભલે ભાભી, હું એને કહી દઉં. દામિની, શું કરે છે તું આ? ભાભી તમે અહીંયા કંઈ કામ હતું? સાચું કહું ને, હું તારાથી કંટાળી ગઈ છું હવે. મેં શું કર્યું? મને તું સહેજે ગમતી જ નથી. બસ મારી કઈ ભૂલ થઈ ગઈ? હા, સોરી બોલ. સોરી, પણ શું થયું? મેં તને કેટલી વખત ના પાડી છે કે ઘરના કામ એકલા એકલા નહીં કરવાના. હે ભગવાન, મને તો એમ થયું કે શું થયું હશે. રહેવા દો, આમાં તો છે ને તમે નારાજ રહેશો ને એ મને પોસાય છે. જાઓ તમે બહાર બેસો તો. હમણાં તે સોરી બોલીને હવે વાતનું સોલ્યુશન થઈ ગયું. હવે એની એ ભૂલ ફરી વખત નહીં કરવાની. હા, ભૂલ કરવી છે ને મને એક નહીં ને 100 વાર ગમશે. દામિની, તને ખબર છે ને, આખો દિવસ બે ભાઈ ફેક્ટરીએ જતા રહે છે ને પછી મને કેટલો કંટાળો આવે છે. અને હવે તું આવી ગઈ છે ને તો આખા ઘરનું કામ તું જ કરે છે. હું શું કરું? તો પછી હું શું કરું? મને કંટાળો ના આવે? આપણા ઘરમાં મચ્છર પણ નથી કે હું મારું. સેમ યાર, માખી પણ નથી. યાર, શું કરશું? હું એમ જ કહું છું, શું કરશું? મારી પાસે એક આઈડિયા છે. આપને જો તમે છે ને અહીંયાથી જેવી રીતે આવે ને એવી રીતે પાછા બહાર જતા રહો. આ ઘરનું છે ને બધું કામ પતાવીને હું આવું છું. પછી આપણે બે છે ને ગપાટા મારીશું. વાહ, કેટલી ડાય છોકરી છે. તારી ચોકલેટ છે ને તારી પાસે રાખ. જોયું, હું કાંઈ પણ કરું ને મારા ભાભીને ગમે જ નહીં. હું એમ જ કહું છું તો નો કર ને. તું છે ને આ મને આળસુ બનાવી દઈશ ને પછી મને કાંઈ કામ કરવું નહીં ગમે. વાહ, અને પછી હું આળસુ થઈ ગઈ તો? એ વાત પણ છે. તો એક કામ કરીએ ને, આનું એક જ સોલ્યુશન છે કે આ ઘરના જેટલા કામ છે ને આપણે હાફ હાફ ડિવાઈડ કરી લઈએ. અડધું કામ તારે કરવાનું, અડધું કામ મારે કરવાનું. તું પણ આળસુ નહીં થાય અને હું પણ નહીં. ના, મને ના ગમે. અને અશોક છે ને આવશે ને મને ખીજાશે કે તે ભાભીને કેમ કામ કરવા દીધું. અને મને આદિ ખીજાશે એનું શું? તને તો એવું જ થાય છે ને કે ભલે મોટા ભાઈ ભાભીને ખીજાયા કરે બસ.
હા અને મને અશોક ખીજાયા કરે નહીં. શું કરું દામિની, આપણી પાસે કઈ સોલ્યુશન જ નથી. હું કહું છું ને તમે બાર મસ્ત સોફે બેસો. આપણા ઘરમાં વાઈફાઈ છે, મોબાઈલ છે, ટીવી છે, બીજું શું જોઈએ છે? એમ તો આપણા ફ્રીજમાં શાક પણ પડ્યું છે. એક કામ કર ને, હું શાક વઘારી નાખું, તું રોટલી બનાવી નાખ, અને પછી આપણે બંને એવું મળીને વાઈફાઈ વાપરીએ. બોલ. પણ શાક શેનું બનાવશો? તો કે એનું પેલું બટાકાનું રસાવાળું શાક બનાવશો ડર જે મારું ફેવરેટ છે તમારા હાથનું. થઈ જાય. તો તું રોટલીનો લોટ બાંધ, હું ફટાફટ જાઉં, બટેકા લઈને આવું, સુધારી નાખું અને વઘારી પણ નાખું. ઓકે ડન. ડન. ચાલો. નહીં હા કાંઈ નહીં. શું? ચાલ હવે સિરિયસ થઈને કામ કર, મારે કામ છે. તું મને ગમતી જ નથી. આળસુ થઈ ગઈ છું. આઈ હેટ યુ. આઈ હેટ યુ ટુ. અરે મીરા, અરે ભારતીબા, તમે આવો. કાં બેટા તું કરેશ? લે બા, તો કોણ કરશે? મારે જ કરવું પડશે ને. હવે તો અશોકની વહુ આવી ગઈ છે ને, હા તો પછી એને કરવા દેવાય. પણ બા, એને મારા હાથની રસોઈ બહુ જ ભાવે છે, એટલે હું બનાવી દઉં છું. એ બાને થોડું ધરાઈને ખાઈને તો કંઈક સારી થાય. હા, તે તારા હાથની રસોઈ ભાવે છે, પણ આટલું તો તૈયારી કરી જ આપી શકે કે નહીં? આમ પણ મારે શું કામ હોય, એટલે મને એમ થાય કે બેટા બેટા થોડી એની હેલ્પ થઈ જાય ને. અને એ હું કરેશ? એ છે ને રોટલીનો લોટ બાંધે છે. બા, તમે કેમ આજે થોડાક ઉદાસ ઉદાસ લાગો છો? હવે જવા દે ને એ બધી વાત, મારે તો રોજનું થયું. આ તમને જોઉં ને તો મારો જીવ જ બળ્યા કરે છે. બા, એક કામ કરો ને, આ તમે અમારા ભેગા રહેવા આવતા રહો ને. તમે હોય ને તો સાચે મને બહુ જ મજા આવે. એ ના હો, આજ વર્ષોથી એકલી રહું છું ને, એટલે હવે છે ને મને કોઈનું બંધન ન ગમે. સાચી વાત છે. કહેવાય ને કે ઉડતા પારડા જેવી જિંદગી થઈ ગઈ છે, હવે પિંજરું ન ગમે. હવે પિંજરું ન ગમે. એમાં કેવું હોય મીરા, એ સવારે મારે જ્યારે ઉઠવું હોય ત્યારે ઉઠવાનું, મારે થોડોક ઓલા કસરત ને એવું કરું. શું કામ ખબર છે? થોડુંક શરીર છૂટું રહે. હા. કારણ કે અત્યારે હવે જો હું કંઈક માંદી હાજી થાવ તો મારું કોણ કરે? એટલે છે ને સવારમાં ઉઠીને ઓલા બાબા રામદેવને જોઈ અને થોડુંક કસરત કરું. તો જો સવારમાં થોડુંક ઈ કરું, પછી ચા પાણી પીવું, અને મારે એકલીને જોઈ કેટલું, એટલે 12 વાગે ભૂખ લાગવા માંડે ને ત્યારે પછી રોટલો ઘડી કાઢું અને શાક બનાવી નાખું. સાચી વાત છે બા, કઈ વાંધો નહીં. તમને ક્યારે આળસ થાય ને કે મારે જમવાનું નથી બનાવવું, તો થોડી વાર પહેલા મને કહી દેવાનું, અહીંયા હું બધાનું બનાવી નાખીશ. એ ઈ છે ને પછી આદત પડી જાય, પછી છે ને મને ઘરે રાંધવાનું ગમે જ નહીં. અને એટલે જ કહું છું, આ તારી દેરાણીને પણ આવી ખોટી આદતું પાડતી જ નહીં કે તું આ બધું કરી દે ને પછી ઈ રાંધે અને પાછી તારી રસોઈ ભાવે. એટલે એ તારી પાસે જ રંધાવ્યા કરશે અને એ કોઈ દી નહીં કરે. બા, એ નાની છે હજી. હવે ત્યાં તો એના મમ્મી પપ્પા નહોતા, મા બાપનો પ્રેમ ક્યારેય જોયો જ નથી, અને અહીંયા આવે અને હું પણ હેરાન કરું તો એ કેવી માણસાઈ કહેવાય? જેઠાણી છે ને માં ઠેકાણે હોય. મીરા, સાચી વાત છે, તને હું હેરાન કરવાનું નથી કહેતી, પણ છે ને કામમાંથી હવે થોડીક થોડીક મુક્તિ કર. આ તું પરણીને આવીને તે દુના તું ઢહડા કરેશ, તો હવે એનો વારો છે, કરવા દે. બા, એનાથી થાય ને એટલું કામ એ કરે જ છે. આખો દિવસ ઢસેડા કરે છે એ છોકરી. ઉલટાની મને ગુસ્સે થાય છે કે ભાભી તમારે કોઈ જ કામ નહીં કરવાનું. બોલો. તા હું જોઉં છું. એ તો મેં એને કીધું, મારા હાથનું ખાય ને તો થોડું પેટ ભરીને જમે, અને હું ગુસ્સાથી ખવડાવું ને તો ધરાઈને ખાય છે, બાકી એ ખાતી પણ નથી. બોલો. બધું આ છે ને નવું નવું 9 દાડા પછી છે ને માથે ચડીને લોહી પીહે અને છાણા થાપશે. તાર જોવું હોય તો જોજે. જો બટા, આ આટલી ઉંમરે છે ને આ જૂની આંખે ઘણાય નવા તમાશા જોયા છે, ઘણાયના ઘરમાં આવું બધું જોયું છે. પહેલાં આવે અને પછી તો એવી મીઠી મીઠી વાતો કરે અને પછી પગ પોળા કરે. પણ બા, એ સમય કદાચ આવશે ને, મને વિશ્વાસ છે કે આવશે જ નહીં, પણ કદાચ જો આવો સમય આવ્યો ને તો હું સંભાળી લઈશ. તમે ચિંતા ન કરો. જો જેમ તને મારી ચિંતા થાય ને એમ બટા મને તારી ચિંતા થાય ને. બાકી મારે શું પંચાત, આ તો હું ભલી ને મારું કામ ભલું. આ તો અહીંથી આવ જાઉં ને એટલે તારા માટે જીવ બળે, તો હું કહું કે લાવ જરાક મીરાને મળતી જાવ. સારું, હવે એ બધી વાત છોડી દો, અને આજે જમવાનું તમે નહીં બનાવતા,
હું છે ને આજે મારા ઘરેથી મારા હાથનું જમવાનું તમને આપી જઈશ. એ કાંઈ નથી દેવું. આ જો મેં સવારે રોટલો ઘડ્યો તો અને મેથીની ભાજી કરી હતી, બેવું પડ્યું છે. મારે કેટલુંક જોઈ રાતે, હું ખાઈ લઈશ. સારું ત્યારે નિરાતે પછી સાંજે પાછા મળીએ. હવે મારે મોડું થઈ જશે. હા તું તારે જા. જો હું આમે હવે બજારમાં જ જાઉં છું, જરાક આંટો મારી આવું. ભલે. હા, અને ધ્યાન રાખજે મેં કીધું એ. હો હા બા. હા, બાકી મારે કાંઈ કોઈની ગામની પંચાયત નહીં. હું ભલે. ભલીને મારું કામ ભલું. અરે દામિની, અરે ભારતીબા, કઈ બાજુ? બસ જો હું તો આમ કામે જાતી હતી. આ તન ભાળીને એટલે આ ક્યાં હાલી તું? કાંઈ નહીં, આ દેણું દળવા જાતી હતી. શું થયું? તમે આમ કામથી જતા હતા? હા હું તો જાતી હતી, પણ હું એમ કહું તું દળનું દળાવા કાં જાય? તમારા ઘરે ઘર ઘંટી છે. હા, પણ એ છે ને થોડા દિવસથી બગડી ગઈ છે. બગડી ગઈ છે? હજી હમણાં તાર લગ્ન પહેલા આવી ત્યારે તો મજાની ચાલુ હતી. ઓલી દળતી હતી તાર જેઠાણી. હા, પણ થોડા દિવસ પહેલા જ બગડી ગઈ. મેં તારા લગ્ન પહેલા જોયું તું તો એણે દળ્યું તું, પછી હું ચાલ્યું જ નહીં. હા, મારા લગ્ન પછી યુઝ જ નથી કર્યું. લાગે છે પડી પડી બગડી ગઈ હશે. ના રે ના, કોઈ વસ્તુ પડી પડી બગડે નહીં. એને ઉપયોગમાં લીધા પછી એને કાંઈક થવું હોય તો થાય. પણ છે ને, સાંભળ, આજે મેં તને દળનું લઈને જતા જોઈ. આની પહેલાં કોઈ દી ઓલી મીરા તો દળનું લઈને ગઈ નહીં, મજાની ઘંટી હાલતી હતી. તો તમે કહેવા શું માંગો છો? બસ ઈ જ જે તું સમજે છે. લગ્ન પહેલાં છે ને એક બે વાર મેં મીરાને કીધું તું કે હવે આ તારો દેર છે ને ઉંમર લાયક થઈ ગયો છે ને તો કંઈક ગોત અને તારી દેરાણી તો લાવ. તો કે બા સાચું કહું, હું તો કાંઈ દેરાણી નથી લાવવાની, હું તો નોકરાણી લાવવાની છું. ના ના બા, આવું હોય જ નહીં. મારી જેઠાણી મને બહુ સારી રીતે રાખે છે. નાની બેન હોય ને એમ રાખે છે મને. એ હમણાં નવું નવું છે ને એટલે. આ જો તું એમ કહે છે કે નાની બેનની જેમ રાખે છે, તો પછી તું કામ કરતી હોય તો એ દળનું લઈને કાં ન ગઈ? કાં તને મોકલી? અરે ભાભી બીજું કંઈ કામ કરતા હશે. મોબાઈલમાં આમ કરી કરીને ફોટાઓ પાડે અને કાં કોકની હારે વિડીયો કોલ કરતા હોય. એ તો તું ભોળી છે ને એટલે ભોળવાઈ જાય એવી છે. બાકી સમજી જાય તો સારી વાત છે. હવે મને તો એવું કંઈ લાગતું નથી, પણ તમે કહો છો તો હોઈ શકે. જો જો સાંભળ, હું છે ને અહીંયા જ રહું છું બાજુમાં. હું એને ઓળખતી ન હોઉં, અવારનવાર એને મળું છું અને અવારનવાર હું જોઉં છું કે તું જ કામ કરતી હોય અને તો એ મજાની ઓટલે બેહી રહેતી હોય. પણ બા, હું છે ને સામેથી જ ના પાડું કે તમારે કામ નહીં કરવાનું. હું નાની છું ને તો હું બધું કામ કરી લઈશ. તું છે ને ભોળી છે, ભોળી. અત્યારથી તું કામ કર્યા કરીશ ને પછી કોઈ દી હાથમાં કામ નહીં લે. એના કરતાં તું આવી છે ને આપણાથી થાય એટલું જ કરવાનું. અને હું તો એમ કહું, અઘરા અઘરા કામ હોય ને તો કહી દેવાનું, ભાભી તમે કરો ને મારાથી થાય એમ નથી. આપણે આપણું હાચવવાનું શરીર. પણ બા, એ મારાથી મોટા છે. મારે એમને કેવી રીતે કહ્યું કે તમે કામ કરો? આપણે ક્યાં ગુસ્સાથી કેવું છે? ભાભી ભાભી કરતા જવાનું ને કામ કરાવતા જવાનું. આ તો જો મને તારું પેટમાં બળે ને એટલે હું તને કહું, બાકી મારે શું કામ? મારે હું ગામની પંચાયત? એ હું ભલી ને મારું કામ ભલું. તમારી વાત સાચી છે. તમને શું લેવા દેવા? અમારા ઘરનો વહીવટ છે ને, અમે જે કરીએ એ કરીએ. હા, હું તો એમ કહું છું કે તું સંભાળીને રહીને તો સારી વાત છે. હા, કામ કરવાના, પણ કેવા કરવાના? એને કપડાની ઘડી કરવાની, નાના નાના બે ચાર વાસણ ઘસી દેવાના ને એવા બાકીના જે અઘરા કામ હોય ને એને કહેવાનું, ભાભી આ તમે કરતા થાવ ને ત્યાં હું આ નાના કામ કરી નાખું. એ નહીં તો છે ને એ જવા દે. હવે હું કહું, નહીં તો પાછું તને એમ લાગશે કે બા બધું કહે છે. ના ના બા, તમે કહો ને, હું કાંઈ નહીં કહું. એ તો હજી તું જો ને, જેમ જેમ દાડા જશે એમ તને બધી ખબર પડતી જશે. સારું ચાલો બા, હા. હવે છે ને હું પછી મળીશ. પેલા અત્યારે હા ઘરે તું જાઉં. તારે જા ને, જો મારે બજારમાં કામ છે. સારું, પછી મળતા રહેજો. હા, અને મેં જે કીધું ને એ ધ્યાન રાખજે હો. હા. બાકી મારે શું કામ? હું ભલે ને મારું કામ ભલું. હા. લે આવજે ત્યારે મળશું પછી. હા. હા બા શું કહેતા હતા? ખરેખર આવું હોઈ શકે? પણ ભાભીએ તો કોઈ દિવસ આવું કર્યું જ નથી. પણ
પણ હું ભાભીને કેટલા સમયથી ઓળખું છું, થોડાક દિવસથી જ ને. હા, બા તો બિચારા કેટલાય વર્ષોથી અહીંયા રહી છે. હોઈ શકે એમણે કીધું એ સાચું હોય. કાંઈ નહીં, હવે ભગવાન કરે ને ભલું. નું પેમેન્ટ છે ને એ બધું ક્લિયર થઈ જશે ને હું પેમેન્ટ તમને મામા હા હું ફોન કરું અરે મારે કામ છે પણ પણ મામા ક્યાં ભાગો અરે મારે કામ છે, બહાર જવું છે મારે. ઓલો યાદ આવી ગયો અચાનક, ઓલો ફોન આવ્યો તો મારે. બધું ભલે ગમે યાદ આવી ગયું, મને બધી ખબર છે મામા તમારી. આવો ને, મામા, મારું મશીન બંધ છે યાર. જય શ્રી કૃષ્ણ તો કરવા દો જય તમે, શ્રી આમ કૃષ્ણ, થોડું હાલે. જય શ્રી કૃષ્ણ. તું પછી આવજે ને ઘરે. પછી મામા એમ તમે મને યાર મળ્યા રસ્તામાં ને તમે જ્યારે હોય ને ત્યારે ભાગવાની વાત ન કરતા. સાંભળ્યું તમારી વાત? અને સાંભળો, આ તમે મને જોઈને જ ભાગતા હતા ને, સાચું કહેજો. નહીં નહીં, એવું થોડું હોય. પણ હવે તું મારો ભાણો છો, મારો દુશ્મન થોડો છો. મને આમ ફોન આવ્યો તો અચાનક, સમજ્યા? હા 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 કે ઓલો કે મશીન બંધ થઈ ગયું છે ને, એ પાવર ઝટકા મારે છે. એટલે મેં તો આ કારીગરના પગાર ચડે ને એટલે હું જાઉં. અરે મામા, આટલી બધી ઉપાધિ ન કરાય ને, કે જીવનમાં ઝટકા લાગી જાય. એ તો વાત બરાબર. હવે આ બધી મને ખબર પડી ગઈ તમને ખોટું લાગ્યું છે મારાથી. અરે આ તમને સમાચાર મળી જ ગયા હોય ને, હવે તમને બધી ખબર જ છે હું થયું હું નહીં. મને હું જાણું છું, પણ સોરી મામા, હું શું કરું એમાં તો. તો બરાબર છે, પણ તે મેં કીધું એમ જો કર્યું હોત ને તો સારું હતું. માં તમારી વાત એકદમ સાચી, અને મારે તો એમ જ કરવું હતું. પણ હવે અશોક કહેતો હોય તો એની સામે તો પાછું મારું ન હાલે. અરે અશોકને શું ખબર હોય, હવે એણે કઈ થોડી દુનિયાદારી જોઈ છે ને. એ વળી પ્રેમ લગ્ન કર્યા. હવે પ્રેમ લગ્ન એ કે ટીક્યા છે અત્યાર સુધીમાં કે એ જ બીક હતી મામા મને. પણ આ મીરા અને અશોક બંને માને એમ નહોતા, એટલે પછી મારે એની હાયા રાખવી પડી. અરે મેં બોલી તને છોકરી કીધી હતી ને, એને મેં વાત કરી હતી. એના પપ્પાએ મારા વિશ્વાસ છે કે તમારો ભાણો હોય ને તો આપણે ઘરે નથી જવું, છોકરો નથી જવું, હાલ દીકરી દીધી એમ. અને આમ જો છોકરી એટલે આમ જો સોનાની પૂતળી જોઈ લે. ઓહો, હારા મારી રૂપાળી છોકરી, પછી એવી ગુણોવાળી એવી, આમ સંસ્કારી એવી. તમારું આખું ઘર હરું ભરું લાગે. કોઈક મહેમાન આવે ને તો આમ જો મોઢું પોળું કરીને તો એ આવકાર આપત. મામા દિલથી સોરી કહું છું. હું તમારી વાત સમજી શકું છું, પણ હવે તો શું થવાનું? અને મારા પતિ એમને કહેજો કે સોરી કીધું છે. એ તો કાંઈ વાંધો નહીં. હવે એ તો જે ભાગમાં હોય એ જ આવે, સમજાય? એ તો આપણે બધા આમાં લખેલું હોય મામા, તો શું કરવું કયો? બાકી મેં તમને વાત કરીને પછી મને ઘરે ખબર પડી કે આવું થયું છે. પણ આમાં તારે હા નહોતી પડવાની જરૂર. ત્યાં ખોટી મેં બહુ ના પાડી, પણ પછી છેલ્લે હું શું કરું? ગમે એમ તમારો ભાઈ છે ને, હવે એ મારી વાત માનીને બચારો ગમે ત્યાં લગ્ન કરીને એની લાઈફમાં ખુશ ન થાય અને એ બે માણસમાં ન બને, તો પછી એનો મતલબ શું છે મામા? જો આમાં થાય કેવું, હવે તમે પ્રેમ લગ્ન કરીને બાઈને ઘરમાં લાવ્યા છે, બરાબર? કાલે સવારે કંઈક ઝઘડો કરે અને એની ફરિયાદ તમે કોને લઈને જાઓ? હાલો, હવે એ બાઈએ પ્રેમ લગ્ન કર્યા છે તો આપણે કંઈ બીજે કંઈ ફરિયાદ લઈને ન જઈએ કે આ તો જો મારી જેવી કોઈ કરાયું હોય ને તો તમે મને કહો, ભાઈ જરીક મામા જરીક કહો ને, વેવાય ને કે આવી રીતે તમારી દીકરી કરે. એટલે હું કંઈક એને બે શબ્દ કહું, એ એની દીકરીને બે શબ્દ કહે, અને આપણે છે બધું કંઈક ઝઘડા તો જો હરેક ઘરમાં ઝઘડા તો થાય જ, વાસણો એ ખખડવાના છે, પણ એ શાંત પડી જાય અને એનું કંઈક સમાધાન થાય. હવે આવા પ્રેમ લગ્નમાં શું સમાધાન થાય? સાચી વાત મામા, મને પણ બીક તો છે. અને પાછું પ્રોબ્લેમ એવડો મોટો છે ને કે જો ઝઘડો થશે ને તો પાછું દામિનીના ઘરે એના મમ્મી પપ્પા તો છે નહીં. હા, એટલે એનો ભાઈ છે, એ નાનો છે એનો ભાઈ. હવે એની સાથે તો આપણે શું વાત કરવાના? એટલે મામા થોડીક મૂંઝવણવાળું છે, પણ ભગવાનને એટલી જ પ્રાર્થના કરું છું કે અત્યારે બધું બરાબર ચાલે છે અને આમને આમ ચાલતું રહે. હા બસ. પણ મામા હું શું કહું છું કે પેલું કેમ થયું હતું? પેમેન્ટ પછી તે દિવસે આવી ગયું હતું? અરે પેમેન્ટ તો આવી ગયો, વાત જવા દે યાર. કેમ? પેમેન્ટ તો આવી ગયું અને મેં વળી સેકન્ડમાં મશીન લીધું. હા હા, પછી કોકનું નીકળી ગયેલું હતું ને, પછી 2.5 લાખમાં આવે છે ને, મેં તો હાલું નવું આવે 7.5 હા મેં તો હવે હું 7.5 નવું લઉં અને 5 લાખની કમાણી કરું તો એ 2.5 જ થઈ જવાનું છે. સાચી વાત. એની કરતાં 2.5 ભરબારું ન લઉં. વાહ, એટલે એમાં હું 5 નો બુદ્ધિ કમાઈ. દોડાવા ગયો. હા એ વાત સાચી તમારી. ત્યાં પછી તો હું એ મશીન લાવ્યો ને 10 દી માંડ હારું વેલ્યુ હશે. અરે રે રે, પછી બગડી ગયું. તો એ બગડી ગયું. હવે અઢી પડી ગયા? 2.5 લાખ હાવ વહી જાય. પછી કહેતો હતો મામા, હું તમને કહેતો હતો કે મને પૈસા આપો, હું ડબલ કરીને આપું, પણ તમને મારા ઉપર તો વિશ્વાસ નહોતો. પણ તારા પર ક્યાંથી વિશ્વાસ હોય? ખબર છે 5 વર્ષ પહેલા મેં તને 2.5 લાખ રૂપિયા આપ્યા હતા ત્યારે હા, તે કીધું કે હું તમને ડબલ કરીને આપી, હજી 1 રૂપિયો આવ્યો નથી. અરે અને મામા, તે એમ કીધું ઈ જમીન લોસામાં પડી ને આમ તેમ ને. અરે જમીન છે જ તે, દસ્તાવેજ તમારા નામનો કરવો છે. હવે ઈ મારે ક્યાં ઈ જો એ ખારા પાટમાં જમીન છે, પણ એમાં શું છે, હવે ત્યાં ડેવલપ જે થવાનું હતું ને એ પ્રોજેક્ટ ડેવલપ થયો નથી. જેવો એ ડેવલપ થશે ને કરોડો રૂપિયા આવવાના છે, ઈ મને પાકી ખબર છે. તમે આજે નહીં તો કાલી તમારી છે ને એ સોનાની લગડી સમજો. એ પણ સોનાની લકડી કામ નહીં હું એમ. આમાં હવે હું કહું છું 5 મારે તમને આપવાના જ, બરોબર? હા. એ મારે આપવાના જ છે, પણ તમે છે ને હવે એક કામ કરીએ આપણે બંને મામો ભાણેજ બંને મળીને એ જે લોચાવાળી જમીન છે ને એમાં સેટલમેન્ટ થાય એમ છે. વકીલ હારે મારે વાત થઈ ગઈ છે. એમ? હા,
હવે ખાલી સેટલમેન્ટ કરીને તો કરી કંઈક નાખું ને મારે આમ. કંઈ જો 5 મામા લાખ આમ જ આવી કરી નાખું. જાય. એમ હવે એમાં કરવાનું એટલું જ છે, ખાલી આપણે બે થઈને છે ને ખાલી રોકાણ એમાં છે ને એ 5 લાખનું કરવું પડશે. આ તે 5 લાખનું કરી નાખે ને મારે તો 5 છૂટા થાય. અઢી આપો ને, અઢી તમે આપો ને એટલે અઢી હું નાખું. 5 લાખ રૂપિયા જેવા હું ત્યાં આપું ને એટલે વકીલ ગમે એમ કરીને દસ્તાવેજનું બધું ઓકે કરીને આપણે બધું વેચી નાખશું. તમને 5 અને બીજા અઢી 7.5 લાખ રૂપિયા મારે તમને આપવાના. ભાઈ રહેવા દે, મારે ઓલા 8 નથી જોતા, એ ભલે રહ્યા. અરે મામા, હું આ તમને નફાવાળી વાત કરું છું. હારો અઢી નહીં, બરોબર? 5 ને અઢી 7.5 ને 8, 8.5 આપીશ. લાખ બીજા વધારે, બસ તમે અઢી મને ખાલી આપો ને. અરે ભાણા તું નકરી વાતો કરશો કે આપતો તો નથી, અને હજી બીજા મારે 8 દેવાના, એ મારે કાઢવા ક્યાંથી? મારી એ પાસે છે નહીં ભાઈ. જમીન એની ઉપર આપણે, મને એવું લાગે છે ને લોન બેહાડ દેવું. એકાદો નાનો પ્રોજેક્ટ દિવાલ આમ ચડીને બતાવી દેશું અને એની ઉપર આપણે છે ને લોન ઉપાડ લેવું. લોન ઉપાડીને તમારા નામ ઉપર લોન લઈ લેવું, એટલે નામ ખરાબ થાય તો તમારું થાય. નહીં નહીં ભાઈ રહેવા દે. તમારે હવે આ ઉંમરે નામ ખરાબ થાય તો શું થઈ ગયું? કરોડો રૂપિયા આવતા હોય તો અરે પણ તું વિચાર તો કર. આ બધા મશીનના ધંધામાંથી બહાર નીકળી જાઓ. આ એકવાર પૈસા બની જાય ને પછી નિરાતે બેઠા બેઠા ખાજો. આ ખોટા મશીનમાં તોડા કરવા તમે આ ઉંમરે દોડધામ કરો, આ બધું સારું લાગે હવે મામા? નહીં નહીં મારે ભાઈ લોન નથી જોતી, મારે કોટે નથી મારવો, મારે જમીન આપણે કામ કરવું છે મામા. એક મસ્ત આઈડિયા આવ્યો છે મારે. છે ને બેંકમાં એક બહુ મસ્ત મજાનો છે ને મેનેજર છે ને, એની યાર સેટિંગ છે. આપણે તમારા મકાનની કિંમત શું ગણાય એમ? એની કિંમત જ ન ગણાય ભાઈ. હવે મામા ખોટું નહીં બોલો. નહીં નહીં એની 30 લાખ 40 લાખ નહીં એની કિંમત ડબલ જ ન આપે. ગણાય. બેંક વાળા એવું સેટિંગ ને આમ જો કે ડબલ આપશે મને. ઈ લોન લઈ લઈએ મામા. મારા મકાન ઉપર હા, પણ એનું કાંઈ ન આવે, કાંઈ આવે જ નહીં એનું. હું નો આવે મામા, હું કહું છું. મારી વાત તો સમજો તમે. એટલે આવું 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 હાલ, એટલે આવું શું? અરે મામા, મારી વાત તો પૂરી નથી થઈ. તમે ક્યાં પણ ફોન, તમે યાર તમે ફોન અરે આવ્યો આવું, વાત આવું. તો શું થવાય આમ? મારી યાર વાત તો પૂરી કરો. ના ના મારે જો આને અર્જન્ટ ફોન છે ભાણા. અર્જન્ટ ફોન, તમારી વાત સાચી, પણ હું શું કહું છું, મકાનની કિંમત અરે આપણે નહીં, કેટલી? એક મિનિટ હે હા 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 જો એક મિનિટ છે ને આ ખંજોડ આવે છે, ખંજોડ આવે એટલે એ મામા, મામા, અરે મામા મારી વાત, મામા. આમ મામાને કેમ સમજાવવા મારે? બોલો ભાગી ગયા, ચંપલ હાથમાં લઈને ભાગી જાય. હા, જ્યારે હું પૈસાની વાત કરું ને એટલે ભાગતા થાય. હા, પણ 2.5 લાખ રૂપિયા જ નહીં માગે, બીજું હું? મારે આમ જવાનું, મામા એ તે ભૂલમાં આમ જતા હતા ને આમ વહી ગયા. એ ભાઈ આ રોજની જેમ ક્યાં થોડો તો કોઈ વાહે થયું છે? અરે વાત જાવા જો રોજ વાહે દોડે ને એ તો સારું, એનાથી તો સટકી જાય. પણ આ મારે રોજ કરતા ખતરનાક મારો ભાણો છે ને, એ મારા પાસે પૈસા માગે છે. હા બે વખતે મેં 2.5 લાખ રૂપિયા આપ્યા, તો 1 રૂપિયો પાછો નથી એને આપ્યો ના હજી. પાડી દે, મને આ ભાગવાની જરૂર હું અરે મને મૂકવો જોવે ને, લે નહોતો મૂકતો તો પછી સંપલ હાથમાં લે ને મેં કીધું મારે જાવું છે એમ કરી કરીને સટકીને ભાગ્યો છું, માંડ સટક્યો હું. બહુ કહેવાય. હા હવે નહીં આવે, પોરો ખાઈ લે ઘડીક ભાઈ. બહુ કરી એ ભાણો છે ને જ્યારે મળે ને ત્યારે મોટી મોટી વાતો કરે. મારે બેંકમાં સેટિંગ છે, ઓલા પણ જમીન લીધી ને આમ જો 2 મહિનામાં ડબલ. સામે વાળો માણસ નબળો હોય ને તો ગળી જાય તરત. હું તો સામે બેઠો તો લુંગી પહેરી તો મને જો કે જવાન ધોયડો શું જાય છે તો હું ઊભો થઈને અરે એ વાત જવા જો અમારે ભાણાની તો સમજે. જ્યારે હોય ત્યારે બસ રૂપિયા જ માગતો હોય, રૂપિયા જ માગતો હોય. અને વાત હોય એની નબળી નહીં હોય. ગાડી હારી રાખે, મકાન સારું રાખે, માથે મને લાગે માથાના વાળ જેટલા છે. ઓહો. પણ એને કઈ મનમાં નહીં. એને પણ ના પાડી દેવાય ને ભાઈ, અહીંયા આવતો જ નહીં પૈસા બાબત, બાકી બજારમાં દોડવું થોડું સારું લાગે. પણ હવે શું કરવું એમ? હવે આપણે એ જવા દેવો જોઈએ ને. મેં તો ઘણી માથાકૂટ કરી, પકડી રાખે આમ. તો માણ સટકી નીકળે. અરે સટક્યો એટલે કેવો સટક્યો? મારે જાવું તો ઓલી બાજુ, હા અને જે બાજુ આવતો હતો ને એ બાજુ મારે ભાગવું પડ્યું. જો ઓહો. હવે કેટલી ભીંસ છે મારા ભાણાની. બહુ. અને હગો ભાણો રહ્યો શું કેવું હવે? ના પાડી દેવાય ને, પૈસા નથી મારી પાસે, આપણે આમ કરાય ને કાંઈ નથી. અરે એ મકલે મેં એને નહીં કર્યું હોય, બધું એને કીધું. મેં કીધું મારી પાસે કાંઈ પૈસા નથી. ઈ કે તો ઓલું મકાન છે ને તમારું મકાન, મેં કીધું ઈ તો છે તે, એને હું વેચી નાખી, વેચવાનું નથી. મેં કીધું તો એ કે એની ઉપર લોન લઈ લો, અને આપણે લોન લઈને કે મારે એક બેંકમાં સેટિંગ છે, એની હારે આપણે સાંઠગાંઠ કરીને એક એની પાસે લોચાવાળો કંઈક પ્લોટ આવ્યો છે એ લઈ લેવી આપણે, અને એ ઓલો સુલટાવી દે, હરખું કરી દે ને પછી ડબલ કિંમતમાં વેચાશે. અરે ઈ થોડોક એવું કરાય, એ કાંઈ નથી કરવું. ઈ ભરોસો નો જ કરાય ને, વેસાણો કે નો વેસાણો, અને આ થાળી ફોડીને મજીરાત નો જ કરાય. હા બસ એટલે મેં તો એટલે તો ભાગવું પડ્યું મારે. સારું હાલો, મારે આ શેરી ઠીક, હા. નીકળવું નથી. ઠીક, હા. આવજો. એ હા અરે યાર, અરે દામિની આવી ગઈ તું? હા, દામિની
કેમ આટલી બધી વાર લાગી? ભાભી હવે આ ઘંટી મારા ઘરની પોતાની તો નથી ને, વાર લાગે ને દળતા. વાહ, આ તારી બોલી છે ને, કોઈકને તો એવું જ લાગે કે હમણાં ઝઘડવા મળશે. મસ્ત જોક માર્યો. હા, એ વાત તો સાચી છે, પણ બહુ લેટ થઈ ગયું ને બેન તારે. શું કરું, બહુ લાંબી લાઈન હતી. પાછી આપણી ઘંટી પણ બગડી છે. ખબર નહીં કેમ અચાનક બગડી ગઈ. ભાભી આ છેલ્લે કોણે યુઝ કરી હતી ને ક્યારે યુઝ કરી હતી? છેલ્લે તો મેં જ યુઝ કરી હતી, પણ મને યાદ નથી કે ક્યારે અને કઈ રીતે ખરાબ થઈ ને એ તો બિલકુલ જ યાદ નથી. બરાબર, સારું ચાલો ત્યારે હું થોડુંક કામ પતાવી લઉં. દામિની, તને કઈ થયું છે? ના, મને શું થવાનું? સારું કર્યું, રસોડામાં જા, ફટાફટ 2 કપ ચા બનાવીને લઈ આવ અને જલ્દી આવ, આપણે સિરિયલ જોવાની છે આજે. તમે એટલે ચા નથી બનાવી હજુ સુધી? ના, તું નહીં આવે તો કોના માટે બનાવું? અને તને ખબર છે ને કે મને તારા હાથની ચા બહુ જ ભાવે છે. એટલે તમે અત્યાર સુધી રાહ જોતા હતા કે ક્યારે હું આ ઘંટીથી દેણું દળાવીને આવું ને પછી હું ચા બનાવું તમારા માટે. હા, ગમ્યું ને? મને ખબર જ હતી તને ગમશે. એ જ ભાભી છે ને એકલામાં ચા પણ નથી પીતા અને એકલા ચા બનાવતા પણ નથી. દામિની, તું મસ્તી કરે છે ને મારી? નહીં, હું સિરિયસ છું. અત્યાર સુધી એકલા બેઠા બેઠા ટીવી જોતા હતા તો એક ચા બનાવી ન ખાઈ ને. મારા આવવાની રાહ જોવાની જરૂર નહોતી. તમારા હાથ પગ હજુ હાજા છે, કામ કરી લેવાય ને. અરે પણ આવું શું કામ બોલે છે? હું તો તારી રાહ જોતી હતી કે બંને બહેનો સાથે બેસીને. 1 મિનિટ, તને થયું છે શું કે તારો સ્વભાવ આટલો ચેન્જ થઈ ગયો? મને કાંઈ નથી થયું, પણ હવે ધીરે ધીરે મને સમજાય છે કે આ ઘરમાં છે ને તમે મને એક નાની બેન તરીકે નહીં પણ એક નોકરાણી તરીકે લઈને આવ્યા છો. બસ કર દામિની, તું શું બોલે છે તને ભાન છે એનું? મને બધું જ ભાન છે. અત્યાર સુધી નહોતું પણ હવે ભાન આવી ગયું છે મને. બસ, હું ઘરના કામ કરતી જ હતી. તે મને ના પાડી કે તમે ઘરના કોઈ કામ નહીં કરો એટલે તને બધું સોંપ્યું છે. અને રહી વાત દણું ધરાવવા જવાની, તે જ મને કીધું તું ને કે ભાભી હું જઈ આવીશ, તો પછી હવે શું છે? તમને ખબર છે? હા, અત્યાર સુધી કેમ તમારે દેણું દળાવવા નહોતું જવું પડ્યું? અત્યાર સુધી ઘંટીને કેમ કાંઈ ન થયું? હું આ ઘરમાં આવી એટલે ઘંટી બગડી ગઈ. દામિની, તને એવું લાગે છે કે હું ચાય કરીને ઘર ઘંટી બગાડું, 5000નો ખર્ચો કરું? તું શું સમજે છે? ક્યાં 5000નો ખર્ચો ક્યાં કર્યો છે? હજુ ઘંટી રિપેર નથી કરાવી, અઠવાડિયું થઈ ગયું છે અને આ દેણું દળાવવાનું થયું ને એટલે મારે બહાર જવું પડ્યું. અરે દામિની, પણ તું જોવે છે ને, મેં તારા ભાઈને 3 વખત કીધું પણ એ ભૂલી જાય છે. 2-3 દિવસમાં ઠીક કરાવી દેશે ને. પહેલા તો ક્યારે આવું નહોતું થતું. તને લાગે છે કે કંઈ નહોતું થતું? ઘરમાં બહુ બધા પ્રશ્ન બનતા હોય ને બહુ બધા પ્રશ્નો ઉકેલાતા પણ હોય. અને બીજી વાત, તમે એમ કહો છો ને કે હું તમને કામ નથી કરવા દેતી, તો મને એમ હતું કે મારા મોટા ભાભી છે, મારા જેઠાણી છે, એમની પાસે હું શું કામ કરાવું? મને નાની બેનની જેમ રાખે છે. પણ હવે મને ખબર પડી હા બધું તો છે ને ખાલી દેખાવો હતો, આનાથી તમને કાંઈ ફરક નથી પડતો. વાહ દામિની, બહુ સરસ, બહુ સારી વાત કરી છે આજે તે. અને થેન્ક યુ સો મચ મારી આંખો ઉઘાડવા માટે. આજ સુધી મને એમ હતું કે તું છે ને ગમે તેમ થઈ જશે ને તોય પણ મને ક્યારેય કડવા વેણ નહીં બોલે. પણ આજે પણ આજે મારો ઘમંડ તોડવા માટે થેન્ક યુ સો મચ. મેં તમારો કોઈ ઘમંડ નથી તોડ્યો. તમને તો છે ને જેઠાણી હોવાનો ઘમંડ છે કે ચાલો હવે ઘરમાં નાની બહુ આવી ગઈ છે એટલે મારે કોઈ કામ નહીં કરવું પડે. આ તો મારી સામે તમે દેખાવ કરતા હતા કે હું કામ કરું, લાવ મને પૂછતા હતા કે લાવ હું કામ કરી નાખું. પણ તમારી ઈચ્છા કામ કરવાની હતી જ નહીં ક્યારે. બસ, હવે આ કામની બહેસ છોડી દે. તારે કામ નથી કરવું ને? આજથી ઘરનું કોઈ કામ તું નહીં કરે, બધા કામ હું કરીશ. વાહ, હા સારું કર્યું હો તમે. હવે આવું કરીને તમે બધાની આંખોની સામે મને નીચા પાડશો નહીં? બધામાં કોણ છે મારી માં? તું અને હું બે જ છીએ બધામાં. ના ના, અશોક છે, આદિભાઈ છે, એ લોકોને તો એવું જ લાગશે ને કે પહેલા મેં તમારી સાથે કામને લઈને ઝઘડો કર્યો અને હવે હું તમારી પાસે કામ કરાવું છું. સારું, તને જે મજા આવે ને એ તું કર, પણ દામિની હું ઝઘડો કરવામાં સેજેય નથી માનતી અને મારા ઘરમાં ઝઘડો મને બિલકુલ પસંદ નથી. મને પણ છે ને મારા ઘરમાં આગ લગાવવાનો શોખ નથી. આજ પછી તમારું કામ હું નહીં કરું અને તમારે મારું કામ નથી કરવાનું. મારી વાત સાંભળીશ દામિની? શું થઈ ગયું છે આને? આજ સુધી આવું ક્યારેય નથી કર્યું. સામે આંખો ઊંચી નથી કરી અને આજે આટલું બધું બોલે છે. દામિની, સમજો આપણે ફરવા ગયા હતા, એ ફોટો પાડ્યો હતી. મારે નથી જોવા. કેમ મારે નથી જોવા? એટલે
તો શું કરું? આ ઘરમાં શું થઈ રહ્યું છે ને મને એ જ નથી સમજાતું. અત્યાર સુધી છે ને આ ઘરમાં આવું ક્યારેય નથી થયું. અત્યાર સુધી ક્યારેય નથી થયું. જો મારી વાત સાંભળ, તું છે ને આવી મજાક ન કર. શું મજાક? તમને ખબર પણ છે શું થયું છે પહેલા? શું થયું છે? મેં તો ક્યારે વિચાર્યું પણ નહોતું. કંઈક વાત તો કર. અને પહેલી વાત એ કે તું આ હકીકત જ કહેશો ને, મજાક નથી કરતી ને? તમને મારું મોઢું જોઈને લાગે છે કે અત્યારે હું મજાક કરતી હોય એ રાતના આ ટાઈમે? બોલ, શું વાત છે? કંઈ નહીં. મને છે ને પહેલાં એમ લાગતું હતું કે ભાભી મને બહુ પ્રેમ કરે છે, મને નાની બહેનની જેમ રાખે છે, પણ એવું કાંઈ નથી. એવું કાંઈ નથી એટલે? તમને ખબર છે જ્યારથી આ ઘરમાં હું આવી છું ને ત્યારથી ભાભી એક કામ નથી કર્યું. આ શું બોલે છે તું? હા, હકીકત બોલું છું. અને હું જ ભાભીને સામેથી ના પાડતી હતી કે તમે રહેવા દો, હું બધું કામ કરી નાખીશ, તમે રહેવા દો, હું કરી નાખીશ. પણ આજે મને ખબર પડી કે બધું નાટક કરતા હતા. આ તું સાસુ બોલે છે? હા, હવે તમને શું લાગે છે મને કઈ મજા આવે છે ભાભીની વાત કરવામાં? મારા ભાભી આવા હતા નહીં હો. મને પણ એવું જ લાગ્યું હતું કે આ ઘરમાં બધા બહુ સુખેથી ને શાંતિથી રહી છે, પણ એવું છે નહીં. તો હું તો એને સીતા માનતો હતો, પણ આ તો કેવી નીકળીશ? હા, હે? મને તો એમ હતું કે તમને મારી વાત સાચી નહીં લાગે. હા, સાચી વાત છે તારી. કારણ કે એને છે ને આ ઘર જોતું હોય છે, સમજે તું? કઈ રીતે? કે આપણી બેને બહાર કાઢી મૂકે, તમારી બેની લડાઈ થાય અને અલગ થવાનું થાય. આ બધું એક એનું કાવતરું જ છે. બની શકે. હું તો છે ને તમારા કહેવા પર ચાલતી હતી કે મારા ભાભી બહુ સારા છે, બહુ સારા છે, મારો ભાઈ બહુ સારો છે. પણ મને નહોતી ખબર કે આપણા લગ્ન પછી હા મીરામાંથી જીરો થઈ જાય એમ. હવે તો મને છે ને કંઈ સમજાતું નથી શું કરું. અને એમનો વાક હતો અને પાછા મને કહે છે કે તું જોર જોરથી મારી સામે બોલે છે. તમને ખબર છે અશોક, લાસ્ટ છે ને ઘંટી ભાભીએ યુઝ કરી હતી, પછી ઘંટી બગડી ગઈ, હજુ સુધી રિપેર નથી કરાવી. આજે દેણું દળવાનું થયું ને એટલે મારે બહાર લઈને જવું પડ્યું. કાં અત્યાર સુધી ના ગયા? કેમ એમ કર્યું એણે? આપણા લગ્ન પહેલા તો ઘંટી બગડતી ને તો તરત જ રિપેર વાળો આવી જતો. એ જ તો વાત છે. હા, વખતે અઠવાડિયું થઈ ગયું ને હજુ સુધી રિપેરિંગ વાળો નથી આવ્યો. તો વિલન છે. મને તો એમ લાગ્યું કે એ આ ઘરની લક્ષ્મી છે. પાછો તો મને શું કહે છે ખબર છે? વાંધો નહીં, તને કામથી પ્રોબ્લેમ હોય ને તો બધું કામ હું કરી નાખીશ, તું રહેવા દે. ઉપરથી મને આવું બોલે છે. તું છે ને હવે ઉપાધિ કાંઈ નહીં કરતી, હું એને સબક શીખવાડીશ. હું શું કામ ઉપાધિ કરું? હવે તો મને કંઈ કહેશે ને એટલે હું મોઢે જ કહી દેવાની છું. અને એના મનમાં તો છે ને આ પ્રોપર્ટી ને પૈસો જ છે, સમજી તું? હવે એ તો મારો રામ જાણે. અને બસ તને નોકરાણીની જેમ રાખવાની એ જ એની ઈચ્છા હા, છે. અત્યાર સુધી તો એ જ હતું. મને તો લાગ્યું કે જેમ મારા માવતરના આશીર્વાદ અમારા ઉપર છે ને બે ભાઈઓ ઉપર, એમ એના માવતરે બહુ સારા હશે એટલે એના આશીર્વાદ હશે. પણ નહીં, આને તો કાંક અવળું જ ચડાવેલી છે કે નાના ભાઈના લગ્ન થઈ જાય એટલે આ શહેરો છે ને બીજો શહેરો લગાડી દેવાનો. આ તો સારું થયું કે વધારે સમય નથી વીતી ગયો અને સમયસર આપણને ખબર પડી ગઈ. પણ છે ને આપણે નમતું નથી મૂકવાનું, સમજે તું? એટલે કેવી આપણે આને માનતા હતા. હું તો છે ને આને માં માનતો તો માં. હા છે, હવે છોડો ને. અત્યારે આપણે શું કામ આપણો મૂડ ખરાબ કરવો જોઈએ? અને એ જ મારું ઘર ભાંગવા બેઠી છે એટલે એના મનમાં જાણે છે હું. હવે જવા દો, બધું સારું થઈ જશે. અને ચાલો હવે હું જમવાનું કાઢું. હા, કાંઈક તું. હે ભગવાન, પૈસો પૈસો. શું થયું? હું ક્યારનો અહીં આવીને બેઠો છું પણ તું કંઈ વાત નથી કરતી. શું વાત કરું? કેમ? મારો અને દામિનીનો ઝઘડો થયો. ઝઘડો? હા, પણ કઈ વાતમાં? ઘરઘંટી બગડી ગઈ છે ને. મેં તમને 2 વખત કીધું પણ તમને ટાઈમ નહોતો. એક વખત અશોકભાઈને પણ કીધું હતું અને એ ઠીક ન થાય એટલે દામિનીને બહાર જવું પડ્યું દણું ધરાવવા માટે. બસ એ વાત પર.
એક દળનું દળાવવા માટે થઈને ઘરમાં ઝઘડો થયો? આ તો કઈ વાત થઈ? અને તું કઈ બોલી હતી એની સામે? ના, મેં એને કીધું કે તું ચા બનાવીને લઈ આવ એટલે આપણે સાથે સિરિયલ જોઈશું. એ થોડી વાર તોછડાઈ કરતી હતી, પણ મને લાગ્યું કે એ રોજની જેમ મારી સાથે મસ્તી કરે છે, કારણ કે અમે લોકો ઘણીવાર એવી મસ્તી કરતા હોઈએ છીએ એકબીજાની સાથે. પણ એ તો વધારે બોલવા માંડી ને, પછી મને ખબર પડી કે એ સિરિયસ છે આ વાતને લઈને. તો બહુ ખોટું થયું. જેનો ડર હતો ને એ જ વસ્તુ થઈ ગઈ. પણ એક વાત કહેવા દે, આ વાત ચા માટે નહોતી. લાંબા સમયથી ઘણી બધી વસ્તુઓ એના મગજમાં ચાલતી હશે, એનું બિલ્ડઅપ થયું છે, અને ત્યારે આજે ચાની વાત પર એનો બધો ગુસ્સો ફૂટી ગયો છે. એટલે ઝઘડાનું બહાનું ગોતતા હતા એમને? હા, કારણ કે મને નથી લાગતું કે દામિની જેવી છોકરી એક ચા માટે મારી સાથે ઝઘડો કરી શકે. હા, એ વાત પણ છે. અને તેને કંઈ કહ્યું જ નહીં? શું કહેતી? સમજાવવાની કોશિશ કરી. હા, મને ગુસ્સો પણ આવ્યો હતો, પણ એ માનવા તૈયાર જ નહોતી. જેમ ફાવે એમ બોલવા માંડી કે તમારા હાથ પગ ભાંગી નથી ગયા, તમે જાતે કામ કરી લો, મને બોલાવતા નહીં. પછી મને થયું કે હવે આ વાતને લાંબી કરવાનો કોઈ જ અર્થ નથી મારા માટે. તો હવે શું કરીશું? એને કહેવું તો પડશે ને. હું તો એને કંઈ જ નહીં કહું. તમારે લોકોને કહેવું હોય તો કહેજો. વાત તો કરવી જ પડશે ને. કે જુઓ, તમને કંઈ પણ પ્રોબ્લેમ હોય તો જે હોય તે કહી દો ને. આવી રીતે ઝઘડો કરવો અને ખાલી ખોટું ઘરમાં કંકાસ ઊભો કરવો, એના કરતાં તમને જે પ્રોબ્લેમ હોય એમને અમારાથી જે રીતે સોલ્યુશન થતું હશે એ રીતે કરી આપીશું. મેં એને સાચવવામાં કંઈ બાકી નથી રાખ્યું. મેં ક્યારે એને ફીલ નથી થવા દીધું કે એ મારી દેરાણી છે. હા, હું સમજુ છું તારી વાતને, પણ મને શું ખબર કે તમારા બંને વચ્ચે આખા દિવસમાં શું ચર્ચાઓ થતી હશે અને એને શું પ્રોબ્લેમ હશે તારાથી. જોકે હો તો ન જ જોઈએ. મને વિશ્વાસ છે કે તું એને સારી રીતે સાચવતી જ હશે. અને થોડી એ બાળક બુદ્ધિ પણ કહેવાય. અશોકને આ માટે જ હું ના પાડતો હતો, પણ ના, તે દિવસે તમે બંને સમજો એમ નહોતા. પણ અત્યાર સુધી એ શાંતિથી રહેતી જ હતી ને. અત્યાર સુધી તો ક્યારેય કંઈ નથી બોલી, તો હવે જ કેમ? હવે સમય જતાં જ માણસની સમય જ્યારે પસાર થાય ને ત્યારે જ ખબર પડે કે સાચો માણસ છે કે નહીં. હવે એના રંગ બતાવવાનું શરૂ કર્યું છે. હવે એને પ્રોબ્લેમ થતા હશે આ ઘરમાં. ખબર નહીં હવે એને શું હશે મનમાં. એના મનમાં જે હોય તે, પણ મને તો દુઃખ થયું ને. ના એની સામે કંઈ બોલાય, ના એને કંઈ કહેવાય. તારી વાત સાચી છે કે તું એને કંઈ કહી નથી શકતી. જો એને આપણે કંઈ કહીશું તો મને એક જ વાતનો ડર છે કે એના ઘરે પણ સમજાવવા માટે કોને જવું? એનો ભાઈ, એનો નાના ભાઈ સાથે આપણે શું વાત કરવાના? ઘરમાં તો કોઈ છે નહીં. મને તો કાંઈ નથી સમજાતું કે આ શું થયું છે. આ છોકરીમાં આટલા બધા ચેન્જીસ કેવી રીતે આવ્યા? અરે કોઈ દિવસ ઊંચા અવાજે નથી બોલી, અને આજે જેમ ફાવે એમ બોલતી હતી. બહુ દુઃખ થયું છે મને આજે એની વાતનું. હવે હું એને ક્યારેય નહીં બોલાવું. ના, એવું ના કરાય. તું એને નહીં બોલાવે તો વાત વધારે વધશે. અને જો તું એને સામેથી બોલાવજે. કદાચ ગુસ્સામાં હશે તો બોલી ગઈ, તો મોટી છે તો ભૂલી જાય ને વાતને, અને ફરીથી આપણે જેમ રહેતા હતા એમ જ રહેવા લાગીએ. જેથી કરીને એને એમ ન થાય કે હું ભાભી સામે બોલી ગઈ છતાં પણ એ લોકોએ મારું મન પર નથી લીધું, અને એ સુધરી પણ જાય. ફરીવાર ક્યારેય ઝઘડોય નહીં કરે, એવું પણ બની શકે ને. સારું. સારું, તું ચિંતા નહીં કર. હું અશોક સાથે વાત કરી લઈશ. આવો મોટા ભાઈ, હું તમારી જ રાહ જોતો હતો. મારી રાહ? હા, કેમ? કંઈ કામ હતું? એક કામ નથી, ઘણાય કામ છે, સમજ્યા? બોલ ને, શું કામ છે? સવારમાં તું મારી રાહ જોઈને બેઠો હોય, સારું કહેવાય. આ મારા ભાભીએ શું માંડ્યું છે? કેમ? શું થયું? હજી તો લગ્નના થોડાક દિવસ થયા
ત્યાં મારી વહુને હેરાન કરવાનું ચાલુ કરી દીધું. હેરાન? અને એ પણ તારા ભાભી હેરાન કરે છે એમ? હા, ભૂલ થાય છે તારી. વાત તો હું પણ તને કરવા માંગતો હતો, પણ મને એમ કે નિરાતે વાત કરીશ. આ દામિના તું બહુ વખાણ કરતો હતો ને? હા, વખાણ જ કરું ને. એ વખાણા જેવી છે તો એ થોડી કઈ મારા ભાભી જેવી છે. બસ, તારા ભાભીનું અપમાન કરતા તને શરમ નથી આવતી? એટલા સમયથી તું એની સાથે જ રહેતો હતો, ત્યારે તો તને બહુ સારા લાગતા હતા તારા ભાભી, અને હવે અચાનક હા દામિની આવી ગઈ એટલે તારા ભાભી તારા માટે ખરાબ થઈ ગયા એમ ને? તો મારી વાત સાંભળી લે. તારા ભાભીએ પણ મને વાત કરી છે કે દામિની એની સાથે શું કરતી હતી. એની સાથે ગુસ્સામાં ઝઘડો કરતી હતી, ઊંચા અવાજે વાત કરતી હતી, અને એને શું પ્રોબ્લેમ છે એ તું જ પૂછી લેજે. મારે તમને જો એક વાત કરવી છે, બરોબર? ભલે તમારી ઘરવાળી છે એટલે તમે જેનું હાસું માનો ને, પણ મારા લગ્ન પહેલા જ્યારે પણ આપણી ઘંટી બગડતી તો 1 કલાકમાં ઘંટી રિપેરિંગ થઈ જતી, બરોબર? પણ આ ગઈકાલે ઘંટી બગડીને તો રિપેરિંગ જ ન કરાવી. મારી દામિનીને દરણું લઈને ઘંટીએ જવું પડ્યું હતું. મને કીધું હતું તારા ભાભીએ રિપેર કરાવવા માટે, પણ મારી પાસે સમય નહોતો એટલા માટે નહોતો કરાવવા ગયો, અને 12 દરણું દળવા જવું પડ્યું. તેમાં શું થઈ ગયું? શું થઈ ગયું એટલે આ લગ્ન પછી આ બધા ભેદભાવ તમે કરી નાખ્યા છે. શેના ભેદભાવ દેખાય છે તને? અત્યાર સુધી કોઈ ભેદભાવ રાખ્યો છે તારી સાથે? અત્યાર સુધી નહોતો રાખ્યો, પણ હવે શરૂઆત કરી દીધી છે. તારો વહેમ છે. કોઈ શરૂઆત મેં નથી કરી. ના, મગજની અંદર જે બધા તમારા વહેમ ઊભા થાય છે ને એને બંધ કરી દેજો, ને દામિનીને પણ સમજાવી દેજે. દામિની તો છે ને બિચારી સમજી ગયેલી જ છે, સમજ્યા? ઉપરાણું નહીં લે, હેરાન થઈશ. અને મોટા ભાઈ, જો આપણા માતા પિતાએ આપણને સંસ્કાર આપ્યા હતા ને, એટલે આપણે તો સારા જ છીએ, પણ આ મારા ભાભી છે ને એમાં મને જરીક આમ આડાવડું લાગે છે. આ ડાવડું એટલે કહેવા શું માંગે છે તું? એને તમારા સસરાએ સંસ્કાર જ નથી આપ્યા. અશોક! અને મોટા ભાઈ, બીજી એક વાત કહું, આ મારા લગ્ન પહેલાં મારા ભાભી બહુ સારા હતા, પણ છે ને અત્યારે એનો ઉપલો શહેર હતો ને એ આમ કરીને આમ કાઢી નાખ્યો, અને અત્યારે એણે અસલી શહેરો બતાવવાનું ચાલુ કરી દીધું છે. એટલે મને તો એવું જ લાગે છે કે મારા ભાભી છે ને એ પેટ મેલા છે અને કપટી છે. એના વિશે હું કહું, એના વિશે છે ને મારી પાસે શબ્દો જ નથી. અશોક! મોટા ભાઈ, તમે મારા પર હાથ ઉપાડ્યો? હા, જરૂર હતી ને એટલા માટે હાથ ઉપાડ્યો છે. કારણ કે તારા મગજની અંદર જે બધું ચાલી રહ્યું છે ને એ બધું ખોટું છે. તને ચડાવવામાં આવ્યો છે, અને મેં તને પહેલા જ કીધું હતું મને આ ઘરમાં ઝઘડો નહીં જોઈએ, પ્રેમથી રહેવાનું છે, શાંતિથી રહેવાનું છે. આ ઘરમાં વહુ તરીકે દામિની જ્યારથી આવી છે ત્યારથી તું પણ બદલાય છે ને? એનું જ માને છે ને? એ જ દેખાય છે તને? અરે બદલાય તો તમે ગયા છો મોટા ભાઈ, તમે. હું? હા, કોઈ દિવસ આપણા બાપુજીએ મારા પર હાથ નહોતા ઉપાડ્યો, અને આજે તમે આ 2% તમારી ઘરવાળી માટે મારા પર. શું બોલ્યો? હા, 2%. મોટા ભાઈ, હું ચાહું ને તો તમને પણ થપાટ મારી શકું, પણ મને નડે છે આપણા બાપુજીના સંસ્કાર, સમજ્યા? હાથ રોકી શું કામ લીધો? મારી દે ને, એટલે પૂરું થઈ જાય. કારણ કે હવે બાકી તો કઈ રાખ્યું નથી તે. અરે હું એટલો નીચ નથી કે મોટા ભાઈ પર હાથ ઉપાડું, બાકી મારા ભાભીનું તો હું એક શબ્દ પણ તારો સાંભળવા નથી માંગતો. ને સાંભળ, તે ભલે હાથ નથી ઉપાડ્યો, પણ તે મારી સામે હાથ ઉગામ્યો તો છે ને. અશોક, અહીંયા લાગ્યું છે તારા શબ્દો પણ, અને જે રીતે તું મારી સાથે વાત કરતો હતો ને એ પણ. લાગ્યું હોય ને તો એ લગાડીને જ રાખજો મોટા ભાઈ, બરોબર? જાઓ, હવે તમે જઈ શકો છો, અને હવે છે ને આપણે કાંઈક નિર્ણય લઈ જ લેવી. જાઓ.
આ સૂરપંખાએ તો મારા ભાઈને ચડાવી દીધો એમ. સૂરપંખા. ભા સારું કર્યું તમે અહીંયા આવી ગયા. હા તમે મને બધું કીધું ને ત્યારથી છે ને મારી આંખ ખુલી ગઈ છે. તમે જે કહેતા હતા ને એ બધું સાચે સાચું છે. જો હું તને ત્યારે કહેતી હતી તો તને એમ લાગતું હતું કે બા ચડાવવાના ધંધા કરે છે, પણ બા છે ને એમ કાંઈ કોઈને ચડાવે નહીં. અને મારે આ તો હું ભલી ને મારું કામ ભલું. આ તો તારું મને પેટમાં બળે ને એટલે મને એમ થાય કે આ બિચારી હાવ ભોળી ને ભોળપણમાં વૈતરા કર્યા કરશે, એટલે હું તને ચેતું. બાકી મારે ના ના બા તમે જે કર્યું ને બહુ સારું કર્યું. હા તમે છે ને વહેલા મારી આંખ ખોલી નાખી. મને પાછળથી ખબર પડી હોત ને તો શું થઈ ગયું હોત. હા તો અને એ તો છે ને તું ચેતી ગઈ તો સારું છે, નહીં તો કેવા કેવા વૈતરા કરાવત. રોજ ઉઠીને કહેત કે માથું દુખે છે, એટલે એ પણ જો એમ કે તાવ આવે છે તો આપણે તો અડી નહીં જોઈએ કે ભાઈ તાવ છે કે નથી. હવે માથું દુખે ને પેટ દુખે, માથું દુખે ને પેટ દુખે તો આપણે તો માની જ લેવું પડે ને. અને પાછું એને તો એવી એક્ટિંગ આવડે ને, માથું દુખે ને અરે હું તમને કહું, હમણાં થોડા દિવસ પહેલા હું કર્યું તું ખબર છે? હા તમે તે દિવસે મને મળ્યા ને તો હું અહીં અંદર આવી તો ટીવી બંધ કરી દીધું અને મને કે ચાલ ફટાફટ આપણા બે માટે છે ને ચા બનાવી નાખ અને પછી આપણે સિરિયલ જોઈએ. હું આવીને હું ચા બનાવું, એ નવરાજ બેઠા હતા એમને ચા ન બનાવી નાખે. હા તો અને એને એમ ન થાય કે હાલ આજે હું ચા બનાવીને તૈયાર રાખું તો દામિની આવે એટલે અમે ચા પીતા જઈએ, એની હારે કંઈક ખાતાય જઈએ ને ટીવી જોતા જઈએ. પણ ના, આખા હાડકાની છે, આખા હાડકાની. આ તું આવીને પછી તો કામ હાવ છોડી દીધું, જરાય કરતી નથી ને આખા હાડકાની થઈ ગઈ છે. એ બા થોડું ધીમે બોલો, કે કઈ પાછળ આવી જશે ને બધું સાંભળી જશે ને તો તમને કહેશે. કેમી ક્યાં ગઈ છે? કોને ખબર, કહેતી હતી મારે કંઈક બહાર જવું છે, બસ ગઈ હશે કંઈક ફરવા. એ બહાર જાય ને પછી હું કરે ખબર, એને પાણીપુરીયું દાબેલી ને બધું દાબતી આવે અને પછી આય આવીને કે હવે પેટમાં દુખે છે એટલે તું રાંધી નાખ. પણ એને રાંધવું નથી, હાવ ઈ નકામીના પેટની છે. અને પાછા બહારથી ખાઈને આવ્યા હોય એટલે ભૂખ તો લાગી ન હોય એટલે મારે એકને મારું બનાવવાનું. હા બનાવવું જ પડે ને, કારણ કે એ તો દબાવીને આવી હોય અને તારે તો બધુંય તું ભૂખી હોય. અને કહું છું હવે તને બધી ખબર પડી ગઈ છે ને, તારે તે છે ને સવારમાં ઉઠીને પાટો બાંધીને જ બહાર આવવાનું અને કહેવાનું કે આજ તો મને જરાય સારું નથી, આજ તો મારાથી કાંઈ નહીં થાય. અને એ નાવા જાય ને ટોયલેટ જાય ને ખાઈ લેવાનું, એટલે તારું પેટ ભરેલું ને ભરેલું રે. હા બા, હા આઈડિયા તમે સારો આપ્યો. હવે છે ને હું એક્ટિંગ કરવાનું ચાલુ કરી દઉં. એ કરે તો હું કેમ ન કરું? આપણામાં કહેવત છે ને જેવા હારે તેવા, તો બસ એ જેવા હારે તેવા થવું જ પડે બટા, નહીં તો આ બધું તો છે ને તારે માથે બેહીને છાણા થાપે. હા હવે છે ને હું બહુ સારી રીતે ઓળખી ગઈ છું એમને. હવે તો છે ને તમે કીધું ને એમ જ કરીશ. હા. હું બીમાર રહેવાનું નાટક કરીશ. આ તો જો બટા, મને તારું પેટમાં બળે ને એટલે કહું, બાકી મારે હું ભલી ને મારું કામ ભલું, હું કોઈની પંચાત કરું હા નહીં. બહુ લે સારું કર્યું તમે મને કહી દીધું ને. એ પહેલાં તો છે ને મને તમારી વાત ઉપર વિશ્વાસ જ નહોતો આવતો, પણ આમે મારી આંખે જોયું ને એટલે મને સાચું લાગ્યું અને મેં તમને પાછા બોલાવ્યા કે હજુ છે ને એની જે વાતો હોય ને એ બધી મને કહો એટલે મને ખબર પડે. હા તો તને કહું જ છું ને, એ કે એના કેવા કેવા નાટક હોય. આજે પગ દુખતા હોય ને કાલે પેટ દુખે ને પછી કૂટે માથું ને એવું કરશે હજી તો ઈ. આખો દી છે ને ફોન ઘુમેડા કરે, પછી માથું ન દુખે તો શું થાય? અને પછી છે ને તું અંદર કામ કરે ને એટલે અહીં પછી મોબાઈલ ઘુમાડ્યા કરે. કેમ પેટમાં ને માથું દુખે તો કાંઈ મોબાઈલ લેવાનો ગમે? એ મને તો ન ગમે કહું છું. એટલે એ તો છે ને તને અંદર કામ કરવા મોકલશે અને પછી મોબાઈલ ઘુમાડવા બેસશે. અને જો સાંભળ મારી વાત, હજી તો બસ બધું એણે સાંભળી લીધું. ઊભા થાવ તમે. અશોક સારું થયું તમે છે ને સાચા ટાઈમ ઉપર આવી ગયા છો. હા હું હાસા ટાઈમ પર જ આવી ગયો. હા જો આ બા છે ને આપણને કેટલી સારી સલાહ આપે છે. તમે આ બાજુ આવતા રહ્યો અને અમને બેયને સલાહ આપો. આવતા રહ્યો. અશોક હા શું કરો છો તમે? હા એટલે હું છે એને ઘડીક ને ઘડીક તને સલાહ આપે ને ઘડીક મને એને ડોક ન દુખવા મળે ને એટલે કહું છું. સમજી? હા બોલો. હવે હું બોલું, મારે જેટલું કહેવાનું હતું ને એ બધું મેં દામિનીને કહી દીધું છે. હવે તમે લોકો ચેતી જાઓ ને તો સારી વાત છે. બસ બીજું મારે
અને એ હું તો છે ને હું ભલીને મારું કામ ભલું, મારે કોઈની પંચાત નહીં. અને ભારતીબા તમારી ઉંમર કેટલી થઈ છે? કા મારે હવે બીજા લગ્ન નથી કરવા હો, મારી ઉંમર ગમે એટલી થઈ હોય, હવે તો બહુ જ ગઈ ને થોડી રહી. નહીં તમે સલાહ આપી છે ને, તમારે કોકને કહેવું હોય તો કહેવા થાય ને કે અમને આટલા ઉંમરના માજી છે ને એણે સલાહ આપી છે. એ એવી જરૂર પડે ને તો મારા ઘરનું સરનામું દઈ દેવાનું, એ આવશે ને એને હું સલાહ દઈ દઈશ, એને ને ઉંમરને હું લેવા દેવા. તો હજી તમે મારું વેણ નથી સમજતા એમ ને, કે હું તમને શું કહેવા માંગુ છું? હું અશોક સીધું સીધું બોલો ને, શું કહો છો? આમાં તો મને કાંઈ નથી સમજાતું. દામિની, એક મિનિટ. હવે તમારી કેવડી મોટી ઉંમર થઈ છે, જરીક જુઓ તો ખરા. આ બીજાના ઘરે દિવાળી લગાડવા આવી જાવ છો તો તમને કઈ શરમ નથી આવતી? જો હું તો છે ને જે હાસું હતું ને ઈ કેવા આવી, બાકી મારે હું ભલીને મારું કામ ભલું. હા, તમારું કામ શું છે? બીજાના ઘરે દિવાળી લગાડીને ઘરને વેર વિખેર કરવાનું, બીજું કાંઈ તમને આવડે છે? એ છે ને તારી નજરમાં ગંદકી છે, ગંદકી. બાકી હું તો સાચું જ કેવા આવી હતી. ગંદકી મારી નજરમાં નથી, તમારા વિચારોમાં છે. બસ તું તો આમે ક્યાં કોઈ દી કોઈનું સાચું સાંભળે છે, પણ આ દામિની બધુંય સમજી ગઈ છે. બોલ. અને એથી તો ડબલ છે ને ગંદકી તમારા મગજમાં ભરી છે, અને એ જ ગંદકીના વિચાર તમે આજુબાજુના લોકોને આપીને ઘર ભંગાવો છો. દામિની, આ ડોહી એવી છે ને કે એના છોકરા છે ને એ એના ભેગા રહેવા રાજી નથી. હાય હાય, કેમ? એ ના દામિની, બસ બસ, હવે તમારું બહુ થયું, બરોબર? હવે છે ને આજ પછી કોઈ દિવસ મારા ઘરમાં પગ નહીં મૂકતા. એટલે હું કામ મૂકું? મારે શું કામ હોય? એ મારે તો છે ને હું ભલી ને મારું કામ ભલું. હવે હું કોઈ દી ન આવું. લે આ તો હાચું કેવું એટલે તો દુઃખ ના દાડા. હવે એ ભાઈ એ જાઉં છું, બરાડા નો પાડ, ગળું બેહી જાય. અશોક હવે મને સમજાવશો? હા, એક મિનિટ. તને ખબર છે એના છોકરા છે ને એ ભાડે રહેશે, અને આ ડોહીને ઘરનું મકાન છે, એટલા ત્રાસી ગયા છે એના છોકરાઓ ને એની વહુ ને. હાય હાય, એવું તો હું કરે તા ડોહી? મારી વાત તો સાંભળ તું. બીજી આ શેરીમાં છે ને જો એક લગ્ન થયા હોય અને જે ઘરે બીજા લગ્ન થાય ને તો બે ભાઈઓને ભરવા નથી દેતી આ ડોહી. હા, સમજી? તમે સાચું કહો છો? હા, અને આ તે ઘંટીની વાત કરીને હે કે ઘંટી કેમ નો રિપેરિંગ કરાવી, તો મેં હાદીએ મને કીધું હતું કે મેં ફોન કર્યો હતો પણ એણે છે ને ફોન નહોતો ઉપાડ્યો, સમજી તે? અને આ આદિભાઈને મેં કેવા કેવા શબ્દ કીધા તને ખબર છે? હે, તમારું તો છોડો, મારાથી કેવડી મોટી ભૂલ થઈ ગઈ. આ ડોહીની વાત માનીને એ તો ભાભીને છે ને મજા આવે એમ કહી દીધું છે. અને જો હવે શું કરે? એ તો શું કરવાનું શું હોય, આપણે છે ને એના પગે પડવાનું છે અને બસ માફી જ માગવાની છે. પણ એક વાત મારી યાદ રાખજે કે છે ને તારે સલાહ લેવી હોય ને તો ભાભી પાસેથી જ લેજે. હા, હવે છે ને આવી ભૂલ ક્યારેય નહીં કરું. હવે આ ભાભી આવે ને એટલે એમની માફી માગી લઈ. હા, અને કદાચ ઈ તને એમ કે ને કે હાલે આ ઝેર છે પી જા, તો પી જાજે. પી જઈશ. બરોબર? અને ભાભી ક્યાં છે? બહાર ગયા છે, હમણાં આવતા છે. હાલો આપણે એમની રાહ જોઈ. હા, હાલ. હા, ભાભીને મેં ફોન કર્યો તો ફોન એ નથી ઉપાડતા મારા. મને તો ડર છે આ ભાઈને ને ભાભીને કાંઈ આપણું ખોટું નહીં લાગી ગયું હોય ને. હવે ખોટું લાગવા જેવું કે બાકી રહેવા દીધું છે આપણે? કેટલું સંભળાવી દીધું મેં તો. મેં તે બહુ ન કહેવાના વેણ કીધા. મને તો એમ થાય છે મને માફ કરશે ખરી. અને જો મને માફ નહીં કરે ને તો હું તો છે ને ઝેરસ પી જઈશ. હા. ના ના હો, હું તો મનાવીને રહીશ. ભાભી બેસો ને. ભાભી અહીંયા આવો તો. હવે શું બાકી રહ્યું છે કહેવામાં? પણ લેટ મી કમ્પ્લીટ, બોલવા તો દ્યો. આઈ એમ સોરી. Oh, it's okay. શું ઇટ્સ ઓકે?
આટલું બધું થઈ ગયું ઘરમાં અને તને ઇટ્સ ઓકે લાગે છે? ભાઈ ભાઈ મારી વાત તો સાંભળો. તું તો મારી સાથે વાત જ ન કરતો. હું કરું? નહીં, તો હું બિલકુલ નહીં. આ લોકો સાથે આપણે વાત જ નથી કરવી. મોટા ભાઈ મારી તો વાત સાંભળો. શું કહેવું છે તારે? બોલ ફટાફટ. આ બધું છે ને એ કાન પંભેરણી કરીને એમાંથી થયું છે. અચ્છા, હા ભાઈ હા. કોણ હતું એ? આ ભારતી ડોહી રહી ને એ, હા, એણે જ આના કાન ભર્યા હતા અને એના જ વિચારો હતા. પણ એ ગંદકી હતી ને એ બધી આનામાંથી કાઢી નાખી છે મેં. અને ડોહીને કહી દીધું કે આજ પછી મારા ઘરમાં નહીં પાક મૂકતી. પણ અશોકભાઈ, એ તો દામિનીને સમજવું જોઈએ ને કે આપણે કોની વાતમાં આવવાનું ને કોની વાતમાં નહીં. હવે ભારતીબા છે ને મને જ્યારથી તારા લગ્ન થયા ને ત્યારથી તારા વિરુદ્ધ ચડાવતા હતા, પણ મને એમના સ્વભાવની ખબર હતી એટલે મેં ક્યારેય ધ્યાન દીધું જ નથી. અને તું એમની વાતોમાં આવી ગઈ. પણ ભાભી, તમને ખબર હતી ને, મને નહીં. પણ પૂછાય તો ખરો ને. હા, પણ મારી વાત તો સાંભળો. હા, બધું છે ને મારા કારણે થયું છે, હું માનું છું. હવે છે ને મારી વાત સાંભળો, હું ડિટેલમાં તમને લોકોને કહું છું. તે દિવસે છે ને હું પાછી આવતી હતી ને દળાવીને, તો મને રસ્તામાં મળ્યા. હવે હું તો નવી નવી અહીં આવી છું, મને તો ખબર ના હોય ને. મને ત્યાં પાડોશી છે જે કહેતા હશે એ સાંભળી લઉં. તો મેં સાંભળ્યું અને સમય અને સંજોગ એવા જ હતા કે ભાભીની સિચ્યુએશન પણ એવી આવી કે એમને મને કામ ચીંધી દીધું. અને મને એવું જ લાગ્યું કે એ સાચું કહે છે. એ છે ને જે રીતે કહેતા હતા ને, હું એમની વાતોમાં આવી ગઈ. એટલી તો ખબર પડે ને કે આખો ઘર પરિવાર હોવા છતાં આટલા વર્ષોથી એકલા શું કામ રહે છે. મને નહોતી ખબર, સિરિયસલી. હમણાં થોડી વાર પહેલાં અશોકે મને કહ્યું. તને ખબર નહોતી પડતી કે જ્યારે પહેલી વખત તને કાંઈ કીધું તો ત્યારે તારે મારી પાસે આવવું જોઈતું હતું અને મને બધી વાત કરવી જોઈતી હતી. અને અશોકે કહ્યું કે ના કહ્યું, પણ આમ જોવા જઈએ ને તો બધી જ ભૂલ મારી છે. કાલ સવારે કોઈ પણ ઉઠીને કાંઈ પણ મને કહેશે તો મારે શું સાચું માની લેવાનું? મારી ભૂલ હતી કે હું કોઈ બીજાની વાતમાં આવી ગઈ. મારો પરિવાર છે, મારાથી વધારે કોણ એને સારી રીતે સમજે? અત્યાર સુધી એટલા પ્રેમથી સંપથી રહેતા હતા. અને ભાઈ આદિ, હા તમે ગુસ્સો છો, મને પણ છે, પણ આમ બેસી રહેવાથી કે નિવારણ થોડું આવશે? કંઈક તો બોલો. હા મોટા ભાઈ કંઈક તો બોલો. આ ઓછું સમજીએ ને એ ચાલે, પણ ઊંધું સમજીએ ને એ ક્યારેય ન ચાલે. આ ધારી લઈએ ને એના કરતાં પૂછી લઈએ ને તો સંબંધ વધુ ચાલે. ભાઈ સોરી ના, થઈ ગઈ મારાથી ભૂલ. હું ના સમજી શકી મારા પરિવારને. મોટા હવે આખી જિંદગી એની સજા આપશો મને? હા મોટા ભાઈ સમજો, હું આ બે હાથ જોડીને માફી માંગુ છું. પણ તમે માફી શું કામ માંગો છો? એ કરી દેશે માફ. એને નહીં માફ કરું ક્યારેય. તમને માફ કરીશ પણ એને તો માફ જ નહીં કરું. પણ એને માફ કરશો ને એને નહીં કરો તો કેવી રીતે ચાલશે? આપણે બધાને એક જ ઘરમાં રહેવાનું છે કે નહીં? હા તો મારી સામે ઊંચા અવાજે વાત કરતો હતો, ગમે તેમ બોલતો હતો. એ તો એમ તો તો તમે પણ મારી સામે ઊંચા અવાજે જ વાત કરો છો, તો હું તમારી સાથે નહીં બોલું તો? મને વધારે નહોતું કહ્યું, તારા વિશે વધારે ખરાબ બોલતો હતો. હા, પણ હવે માફી માંગી લીધી ને એટલે માની જવાનું. ભાઈ એક મિનિટ, હું છે ને હવે ત્રણેય સાથે હવે ધીમેથી જ બોલીશ બસ. જો અને એ તો મારા કારણે બોલતા હતા ને. જેમ બાએ મારી કાન ભંભેરણી કરી એમ મેં એમની કરી. આમાંય પેલા બા જ હતા, બાજુવાળા. તને પણ જરાક પણ વિચાર ન આવ્યો કેમ કે અમે લોકો તારી સાથે કેમ રહેતા હતા? હું તને સમજાવતો હતો તો પણ તું સમજતો તો નહોતો જ ને. તો હવે હા મોટા ભાઈ તમે કહેતા હોય ને તો હવે તમારા દૂધેથી પગ ધોઉં. કઈ જરૂર નથી દૂધેથી પગ ધોવાની. પણ હવે જવા દો ને, માફ કરી દો ને. ક્યાં સુધી આખશો? તમને શરમ નથી આવતી? એટલે આગળની નાની વહુ છું હું. તમને દયા નથી આવતી એમ કહેવાનું. હા, તમને દયા નથી આવતી. તારે હજી કઈ શીખવાડવું તો શીખવાડી દે. હા તો એ નહીં શીખવે તો કોણ શીખવશે મને? આદિ, સારું, માફ કરું છું પણ એક શરતે. શરત? બોલો બોલો. બધી શરત મંજૂર છે, બોલો. આજ પછી ક્યારે આ ઘરમાં ઝઘડો ન થવો જોઈએ. ક્યારેય નહીં. ક્યારે કોઈની વાત નહીં સાંભળતા. નહીં સાંભળીએ. આ મૂર્ખા માણસોના વખાણ સાંભળવા એના કરતાં બુદ્ધિશાળીનો ઠપકો સાંભળવો સારો.